નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વેબ સંકુલમાં। તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે NCERT સિરીઝ જે છે કરી રહ્યા છીએ, જેની અંદર આપણે હમારે અતીત અર્થાત છઠ્ઠા ધોરણની NCERT જે છે એ ભણવાના છીએ। આની પહેલાના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 અને 2 જે છે ભણ્યા હતા, જેની અંદર સ્ટોન એજની જે છે વાત કરવામાં આવી હતી, અથવા તો ઇતિહાસને કઈ રીતના સમજવું, એની અન્ડરસ્ટેન્ડિંગ કેવી હોવી જોઈએ તેના ઉપર આપણે થોડી ઘણી આપણે વાત કરી જે છે હતી। હવે તો કે NCERT ની અંદર થોડાક જે છે આગળ જે છે વધીએ, ચેપ્ટર નંબર 3 અને 4 ની જે છે વાત કરીએ। જો તમે છઠ્ઠા ધોરણની NCERT ની અંદર જે વર્તમાન સમયની અંદર NCERT છે એની વાત કરું છું, ઓલ્ડ NCERT ની વાત નથી જે છે કરતો, તો આ NCERT ની અંદર ત્રીજું અને જે ચોથું ચેપ્ટર છે એની અંદર ત્રીજું ચેપ્ટર જે છે એ સિંધુ સભ્યતાને રિપ્રેઝન્ટ કરે છે, જ્યારે ચોથા ચેપ્ટરની અંદર વૈદિક સભ્યતાની વાત કરવામાં આવી છે। हाँ, चौथा चैप्टરની અંદર થોડીક મહાપાષાણ કાળની પણ જે છે વાત કરવામાં આવી છે। તો આજે બે વસ્તુને જે છે ધ્યાનમાં લેશું, સિંધુ સભ્યતા અને વૈદિક સભ્યતાને લઈને। હંમેશા જે છે યાદ રાખજો કે NCERT જે છે એ છઠ્ઠા ધોરણની છે, તો આનો મોટિવ જે છે એવો હશે કે આની જે સમજ હોય ને એ નાના બાળકોને જે છે આપવામાં આવે, જેનું મગજ લગભગ 11-12 વર્ષનું કે પછી 13 વર્ષનું જે છે હોય, એટલે આની અંદર તમે ફેક્ટની જે છે વાત કરતા હશો તો એવા બધા ફેક્ટ જે છે નહીં મળે, પણ હા, જ્યાં જ્યાં આપણને એવી જરૂર પડશે ત્યાં ત્યાં આપણે વસ્તુ જે છે એડ કરતા જે છે જશું। ઓકે, ચલો આગળ જે છે વધીએ। એ પહેલા તો કે તમને લોકોને ખ્યાલ છે કે છેલ્લા 3 દિવસ જે છે બાકી રહી ગયા છે આપણી ઓફરના જે છે, આ ઓફર 25 ફેબ્રુઆરી સુધી જે છે એ શરૂ રહેવાની છે। દરેક પુસ્તકોની અંદર લગભગ 50% તમને લોકોને ડિસ્કાઉન્ટ જે છે મળશે। અત્યાર સુધીનો આ સૌથી મોટું જે છે એ ડિસ્કાઉન્ટ છે, ધ્યાન રાખજો। જો તમે 500 રૂપિયાથી વધારેના જે છે ઓર્ડર જે છે પરચેસ કરશો તો તમને અહીંયાથી જે કુરિયર ચાર્જ હશે એ પણ ફ્રી જે છે દેવામાં આવશે। આની પહેલા પણ તમને લોકોને કીધું હતું કે ધ્યાન રાખજો, ઓલ ઇન વન પેપર સેટ GPSC નો એક તમારી પાસે હોવો જોઈએ, જેના કારણે તમને લોકોને ગાઈડ કરવામાં અથવા તો એક ડાયરેક્શન મેળવવામાં જે છે એ વધારે મદદરૂપ થાય। ઠીક છે, તમારી સુવિધા અનુસાર જે છે અહીંયા તમે જોઈ શકો છો કે મુખ્ય પરીક્ષાના લઈને જે છે એ આપણા કોમ્બો પણ જે છે અવેલેબલ છે, જો તમે ઈચ્છતા હોય તો તેને પણ જે છે મગાવી શકો છો। શરૂ કરીએ આપણે આપણો લેક્ચર આજનો જે છે। છઠ્ઠા ધોરણની અંદર જે છે 2 ચેપ્ટર ભણી ગયા છીએ અને ત્યારબાદ તો કે હવે ત્રીજું અને ચોથું। ત્રીજું ચેપ્ટરનું નામ છે શરૂઆતના શહેરો અને ચોથું છે કે શું કહે છે આપણને પુસ્તકો અને દફન વિધિઓ। ઠીક છે, વાત કરીએ શરૂઆતી નગરની। શરૂઆતી નગરની અંદર જે પહેલી જે છે સ્ટોરી શરૂ થાય છે એ ડાયરેક્ટ અહીંયાથી જ શરૂ થાય છે, લખેલું છે કે હડપ્પા કી કહાની। હવે તમે આને જોવાનો જે છે પ્રયત્ન કરશો તો વાંચવાનો જે છે પ્રયત્ન કરશો તો કહેશે કે અક્ષર પુરાની ઇમારત हमें अपनी कहानी बताती है। लगभग 150 साल पहले जब पंजाब में पहली बार रेलवे लाइन बिछाई गई थी। અહીંયા તમે જુઓ સરખી રીતના પહેલો જે છે પેરેગ્રાફ જોશો તો આની અંદર તમને 2 યર જે છે મળશે। એક મળશે 150 વર્ષ પહેલા જે છે, ઠીક છે, અત્યારે જે સ્ટાર્ટ છે એની, ઓકે, અને ત્યારબાદ એક યર જે છે મળશે એ આવશે 80 વર્ષ પહેલા જે છે। તો આ બંનેની અંદર ડિફરન્સ જે છે શું છે, જો તમે આવી રીતના આખી સ્ટોરી જે છે વાંચશો તો ખબર જે છે નહીં પડે। ઓકે, રિયલમાં હડપ્પાની જે વાર્તા આપણે કહીએ છીએ અથવા તો હડપ્પાની વાર્તા જે છે સ્ટાર્ટ થાય છે એ લગભગ 1826 ની અંદર થાય છે। મેં તમને પહેલા જે છે કીધું કે જ્યાંથી સ્ટાર્ટ થશે, જ્યાંથી વ્યવસ્થિત જે છે હશે, આપણે એની અંદર ફેક્ટ જે છે એ ઘુસાડવાનો જે છે પ્રયત્ન કરશું। આની પહેલાના લેક્ચરમાં તમને લોકોને સ્પષ્ટ રૂપથી જે છે કીધું હતું કે ભારતીય ઉપમહાદ્વીપની અંદર જો પ્રથમ નગરીય વ્યવસ્થા અથવા તો નગરની શરૂઆત જે છે માનવામાં આવે તો ઈ જે છે ક્યાં જોવા મળે છે તો કે ઉત્તરી પશ્ચિમી પ્રાંતમાં, અને ઈ જ આપણે જે છે એ હડપ્પા સભ્યતા। તો સવાલ એ છે કે આ સભ્યતાને કઈ રીતના જે છે એ લોકો સમક્ષ જે છે આવે છે। હું તમને પહેલા કહું છું કે આ આખી સભ્યતા ધારણા ઉપર જે છે લખાયેલી છે। ઓકે, 1826 ની અંદર પહેલી એક ઘટના ઘટે છે। એક વ્યક્તિ હોય છે, નામ છે એનું ચાર્લ્સ મેસન। નામ યાદ રાખજો, આગળ જે છે કામ લાગશે। આ ચાર્લ્સ મેસન વર્તમાન સમયની અંદર જે પાકિસ્તાન છે, આ જ પાકિસ્તાનના એક પ્રાંત છે, નામ છે એનું પંજાબ। આ પંજાબની અંદર જે છે એ ફરવા માટે જે છે જાય છે।
અને આ જ પંજાબની અંદર એક સ્થળ છે, નામ છે એનું મોન્ટગોમરી. આ મોન્ટગોમરીની અંદર પહેલી વાર જે છે જુએ છે કે કોઈ સભ્યતા હોય અથવા તો કોઈ એક એવી બાબત છે કે જે વર્તમાન સમયમાંથી કંઈક અલગ છે, એવી વસ્તુને જાહેર જે છે કરે છે. અહીંયા બીજી વસ્તુ, મોન્ટગોમરીનું વર્તમાન સમયની અંદર જે નામ છે, ધ્યાન રાખજો, ઠીક છે, એને કહેવાય છે શાહીવાલ. ક્યાંક લખેલું હશે શાહીનાલ જે છે, ઠીક છે. તો શાહીવાલ કયો, શાહીનાલ કયો, બંને જે છે એક છે. હિસ્ટ્રીની અંદર 19-20 જે છે એ ચાલશે. આ પહેલા વ્યક્તિ હતા, કોણ? તો કે ચાર્લ્સ મેસન, જેણે પંજાબની અંદર મોન્ટગોમરીની યાત્રા જે છે કરી હતી. સવાલ એ છે કે ત્યાં એણે શું જોયું, એની અંદર કઈ કઈ વિશેષતા હતી, એનો કાંઈક તો જે છે લેખ કરવામાં આવશે. એટલા માટે પહેલી વાર આ વ્યક્તિએ 1842 ની અંદર એક લેખ જે છે રજૂ કર્યો. લેખનું જે છે નામ હતું એ હતું નેરેટિવ ઓફ જર્નીઝ જે છે. આ જ નેરેટિવ ઓફ જર્નીઝ ની અંદર એ પહેલી વાર જે છે લખે છે. ધ્યાન રાખજો, કોઈ પણ સભ્યતાનો ટેકરો જે છે ને એ આવી રીતના જ હશે. હવે તમે આની અંદર શોધખોળ કરવાની જે છે શરૂ કરશો તો ખબર પડશે કે આની અંદર શું છે. એટલા માટે આ પહેલા એવા વ્યક્તિ હશે કે જે કહેશે કે અચ્છા અહીંયા કંઈક છે, શું છે એ ખબર નથી. એટલા માટે ત્યારબાદ તો કે આ જ સ્થળની અર્થાત મોન્ટગોમરીની જે બીજી યાત્રા કરે છે, ઠીક છે, એવા વ્યક્તિનું નામ છે એલેક્ઝાન્ડર. જો તમે લોકોએ મિશન જીપીએસસી વાળો કોર્સ પરચેસ જે છે કર્યો હશે તો તમને એની અંદર એકદમ વિગતવાર જે છે આખી સ્ટોરી કીધેલી છે. ક્યાં જાય છે, શું કરે છે, કઈ રીતના મળે છે, આ બધી જ વસ્તુ એની અંદર જે છે વિગતમાં જે છે ચર્ચા કરી છે. જો કે આપણે આ એનસીઆરટી વાળો પાર્ટ છે એટલે આની અંદર બહુ ડીપમાં જે છે જવાનું પસંદ કરશું નહીં જે છે, ઠીક છે. બીજા વ્યક્તિ એલેક્ઝાન્ડર હોય છે જે જાય છે અને તેનું જે છે પરિભ્રમણ કરે છે અને કહે છે કે હા વાત તો સાચી છે ચાર્લ્સ મેસનની, કે એ કહે છે કે અહીંયા કાંઈક છે, તો પ્રાચીન સભ્યતાનો કોઈનો કોઈ અવશેષ અહીંયા જે છે. એટલા માટે ત્રીજો જે વ્યક્તિ જાય છે એ લગભગ 1850 ના દશકાની અંદર જે છે પહોંચે છે. નામ હોય છે એનું કનિંઘમ. ધ્યાન રાખજો સરખી રીતના, આ કનિંઘમની પ્રથમ યાત્રા જે છે હોય છે. તમે એમ કહેશો કે સર કનિંઘમની પ્રથમ યાત્રા જે છે કેમ, તો કે આગળ જતા કનિંઘમ ફરી વખત જે છે જશે. ઓકે, ત્યારબાદ તો કે એક ઘટના જે છે ઘટે છે 1856 માં. 1856 ની અંદર રિયલમાં કરાચીથી લાહોરની અંદર, ધ્યાન રાખજો સરખી રીતના, કરાચીથી લાહોરની અંદર રેલવે લાઈન જે છે બિછાતી હોય છે અથવા તો રેલવે લાઈન નાખવામાં જે છે આવી હોય. આ જે સમયે બે ભાઈઓ હોય છે જેને કહેવામાં આવે છે બ્રન્ટન બંધુ જે છે, ઠીક છે. બ્રન્ટન બંધુની અંદર એક વ્યક્તિનું નામ હોય છે જ્હોન બ્રન્ટન, એકનું નામ હોય છે વિલિયમ જે છે અથવા તો વિલિયમ બ્રન્ટન. આ બંને ભાઈઓએ આ જે સ્થળ હતું ને ત્યાંથી ઈંટો જે છે એ લઈ લીધી. ઈંટો બધી જે છે લઈ લેવામાં આવી, સ્લીપર જેને કહેવામાં આવે છે. આ બધી ઈંટો તેણે જે છે ક્યાં જે છે લગાડી દીધી, તો કે આ રેલવે લાઈનની અંદર જે છે. એટલા માટે સિંધુ સભ્યતામાં જે પહેલું સ્થળ મળેલું છે હડપ્પા, ત્યારબાદ જે બીજું સ્થળ મળેલું છે મોહેન્જો-દડો, આની અંદર જોજો તમે લોકો મેન્સનો જે છે સવાલ આવશે કે હડપ્પા આપણને આખું ડિસ્ટ્રોય થયેલું મળે છે, જ્યારે એની તુલનામાં મોહેન્જો-દડો જે છે એ વધારે સારી રીતે જે છે મળી આવે છે. મોહેન્જો-દડોમાં સાક્ષ્ય પણ સારી રીતે ઉપલબ્ધ છે, હડપ્પા સ્થળની તુલનામાં. આનું રીઝન જે છે શું છે, તો આનું રીઝન જે છે એ છે કે જ્યારે હડપ્પા જે છે પહેલી વાર હાથમાં જે છે આવ્યું ત્યારે આ લોકોને ખબર નહોતી કે આ સિંધુ સભ્યતાનું કોઈ એક સ્થળ છે. એટલા માટે ત્યાંથી દરેક ઈંટોથી લઈને દરેક બાબતો, હજારો લાખો ઈંટો જે છે એ આ રેલવે લાઈનની અંદર જોડી દેવામાં જે છે આવી હતી, ઠીક છે. સ્થળની આ વસ્તુ એટલા માટે કહું છું, 12મા ધોરણની જો તમે લોકો એનસીઈઆરટી વાંચશો અને 12મા ધોરણની અંદર ચેપ્ટર 1 જે છે વાંચશો તો એની અંદર આ રીઝન આખું આપેલું છે. હું વાત એનસીઈઆરટી ની રિલેટેડ જ જે છે કરીશ, ઠીક છે. હવે જો
1850 ની અંદર કનિંઘમ સાહેબ ગયા હતા, ત્યારબાદ તો કે 1872 માં ફરી વખત ગયા, અર્થાત આ કનિંઘમ સાહેબની બીજી યાત્રા જે હતી જે મોન્ટગોમરી નામના સ્થળની અંદર જે હતી. આ સમયે કનિંઘમ સાહેબ ASI અર્થાત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ના તેઓ ડાયરેક્ટર જે હતા. આ ASI ના પ્રથમ ડાયરેક્ટર છે ભારતીય ઇતિહાસની અંદર જે છે. ધ્યાન રાખજો, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના પ્રથમ ડાયરેક્ટર જે હતા કોણ? તો કે કનિંઘમ સાહેબ જે છે, જ્યારે તેમણે આ સ્થળની જે છે એ યાત્રા કરી હતી. આ સમયે જ્યારે એ આ ટેકરાની યાત્રા કરે છે ત્યાંથી એક મોહર જે છે લઈને આવે છે. આ મોહર તમને પૂછે કે કોની હતી, તો આ મોહર હતી વૃષભની જે છે. કનિંઘમ એવું વિચારે છે કે આ મોહર બીજી કોઈ સભ્યતાને રિલેટેડ હશે અથવા તો બીજા કોઈ ઐતિહાસિક સ્થળને રિલેટેડ હશે. આ હડપ્પા છે એવી આપણને ખબર નથી જે છે. હડપ્પાની સ્ટોરી આવી રીતના જે છે સ્ટાર્ટ થાય છે, જેની શરૂઆત 1826 ની અંદર થાય છે. અહીંયા સુધીનું જે છે ક્લિયર છે. હવે થોડાક જે છે આગળ વધીએ, વર્તમાન સ્થિતિને જે છે ઓળખવાનો પ્રયત્ન કરીએ. જો 1872 ની અંદર જ્યારે કનિંઘમ સાહેબ જાય છે ત્યારે કાંઈકનું કાંઈક ત્યાંથી લઈને આવે છે અને પછી લેખ પ્રકાશિત કરવાના જે છે શરૂ કરે. આ જ લેખ પ્રકાશિત કરતા કરતા 1921 ની અંદર પહેલી વાર, ઠીક છે, જે ASI હોય છે એના ડાયરેક્ટર હોય છે, નામ હોય છે એનું જ્હોન માર્શલ. અને આ જ જ્હોન માર્શલ સાહેબના નિવેદન પર એક વ્યક્તિ હોય છે, નામ હોય છે એનું દયારામ સાહાની અથવા તો સાહની, ઠીક છે. એ એક સ્થળનું જે છે ઉત્ખનન કરે છે અને આ જ સ્થળ હોય છે હડપ્પા. સિંધુ સભ્યતામાં શોધાયેલું આ પ્રથમ જે છે સ્થળ છે. ઇમેજ કરીને જુઓ, 1826 થી એક યાત્રા જે છે શરૂ થાય છે, જેનો એન્ડ આવે છે 1921 માં. એક સભ્યતાને બહાર આવતા લગભગ 100 જેટલા જે છે વર્ષ લાગી જાય છે. એટલા માટે ઇતિહાસની અંદર આ સ્થળ સૌથી મોટા આ જે સભ્યતા જે છે એ સૌથી મોટી જે છે સભ્યતાનો કહીએ ને કે દરજ્જો જે છે ધરાવે છે, અથવા તો ઇતિહાસની શરૂઆત આ સભ્યતાથી જે છે થાય છે, ઠીક છે. ત્યારબાદ તો કે ઈ જ પ્રોસેસની અંદર આગળ જે છે નીકળશે 1922 ની અંદર. તો કે તમને લોકોને ખ્યાલ છે કે મોહનજોદડોની શોધ જે છે કરવામાં આવશે રખાલદાસ બેનર્જી દ્વારા, ઠીક છે. ઈ જ્યારે મોહેન્જો-દડોની શોધ જે છે કરવામાં આવે તો કે હવે તો કે એક સવાલ કે એક સ્થળ મોહેન્જો-દડો મળી ગયું, એક સ્થળ હડપ્પા જે છે મળી ગયું. જ્હોન માર્શલ ડાયરેક્ટર છે, વિચાર ઈ કરે છે કે નામ રાખવું તો કઈ રીતે રાખવું. સૌથી મોટો ક્વેશ્ચન જે છે આ છે. એટલા માટે 1924 ની અંદર ધ્યાન રાખજો, 1924 ની અંદર એક રિપોર્ટ જે છે રજૂ કરે છે અથવા તો એક લેખ જે છે આપે છે જ્હોન માર્શલ. નામ આનું હોય છે ઇલિસ્ટ્રેટ લંડન ન્યૂઝ જે છે એની અંદર. આને ઇલિસ્ટ્રેટ ડેલી પણ કહેવામાં આવે છે. આ જ ન્યૂઝપેપરની અંદર જ્હોન માર્શલ આ સભ્યતાનું નામ આપે છે અને કહે છે કે આ હડપ્પા સભ્યતા છે. અહીંયાથી આપણો સવાલ છે કે હડપ્પા સભ્યતાને નામ આપવા વાળા પહેલા વ્યક્તિ કોણ છે, તો કે એનું નામ છે જ્હોન માર્શલ. કેમ તો કે આ જ્યાં સ્થળથી મળી છે ત્યાંથી. આગળ જતા આ લેખમાં તેઓ હડપ્પા સભ્યતાને જ બીજું નામ આપે છે, બોલે છે કે આ સિંધુ સભ્યતા છે. કારણ કે આ પહેલું સ્થળ છે જે સિંધુ નદીની આસપાસ મળી આવેલું છે. તો આ પહેલા વ્યક્તિ છે જેને સિંધુ સભ્યતા પણ જે છે નામ આપ્યું હતું. ધ્યાન જે છે રાખજો, ઠીક છે. એક બુક છે, બુકનું નામ છે મોહેન્જો-દડો એન્ડ ધ ઇન્ડસ સિવિલાઇઝેશન.
સવાલ એ છે કે આ બુક કોની છે, તો કે આ બુકની જેને રચના કરી છે એ જ વ્યક્તિનું નામ છે જ્હોન માર્શલ. જ્હોન માર્શલે પોતાની પુસ્તકની અંદર સિંધુ સભ્યતા એવું નામ જે છે આપેલું છે, ધ્યાન રાખજો. ત્યારબાદ તો કે એક બીજા વ્યક્તિ છે, નામ છે એનું મર્ટિમલ વ્હીલર. તમને આ બધા નામનો ખ્યાલ જ જે છે હશે. હું તમને ખાલી વ્યવસ્થિત જે છે સ્ટોરી કહું છું. ઇતિહાસની અંદર આ બીજા વ્યક્તિ છે, મર્ટિમલ વ્હીલરની વાત કરું છું, જેણે આ સભ્યતાને શું નામ આપ્યું, તો કે સિંધુ સભ્યતા જે છે નામ આપ્યું હતું. ધ્યાન રાખજો સરખી રીતના. અને ત્યારબાદ તો કે એક પાકિસ્તાનના આર્કિયોલોજીકલ વ્યક્તિ છે, નામ છે એનું મોહમ્મદ રફીક મુગલ કરીને જે છે, જે આને બૃહત્તર સિંધુ સભ્યતા જે છે એવું નામ આપે છે. બાકી ઘણા બધા લોકો ઘણી બધી જે છે નામ આપે છે. આને કાંસ્ય યુગીન સભ્યતા કહેવામાં આવે છે, કારણ કે આની અંદર કાંસાનો પ્રયોગ થયેલો છે. હડપ્પા સભ્યતા કહેવામાં આવે છે, કારણ કે આ સિંધુ સભ્યતામાં શોધાયેલું પ્રથમ સ્થળ હડપ્પા હતું એટલા માટે. માતૃ સત્તાત્મક સભ્યતા કહેવામાં આવે છે, કારણ કે માતૃ અથવા તો મહિલાઓનું અહીંયા સૌથી વધારે જે છે ઇમ્પોર્ટન્ટ હતું. ધ્યાન રાખજો, આપણે NCERT જે છે ભણીએ છીએ, આપણે આપણા વેગથી જે છે આટલી બધા સ્પીડમાં ન હોવા જોઈએ કે બહાર જે છે છલાંગો મારવા જોઈએ. ઠીક છે, આ તો આપણને અહીંયા ખાલી કીધી હતી કે હડપ્પાની સ્ટોરી જે છે શું છે, એ જ સ્ટોરી મેં તમને લોકોને આખી વિગતવાર જે છે કીધી. બાકી આની અંદર જોઈ લો, તમને એક પણ જગ્યાએ એક પણ બાબત જે છે જોવા મળશે નહીં. આવી રીતના પહેલી વાર આપણી સામે એક આખી સભ્યતા જે છે આવે છે. જેવી સભ્યતા જે છે આવશે એટલે બીજો સવાલ જે છે કહેવામાં આવશે કે તમને લોકોને ખ્યાલ છે કે આ સભ્યતાની અંદર ઘણા બધા જે છે નગરો છે, લોથલ છે, કાલીબંગા છે, ધોળાવીરા છે, એક્સેટ્રા એક્સેટ્રા. સવાલ એ છે કે આ દરેક નગરોને એક સાથે ભેગા કરીને આપણે શું લેવા, સિંધુ સભ્યતા અથવા તો હડપ્પા સભ્યતાના સ્થળો કહીએ છીએ. આજે જે રીતે કુંતાસી આપણને મળે છે, કાલીબંગા જે છે મળે છે, બુર્જ હોમ જે છે મળે છે, તો સવાલ એ છે કે બુર્જ હોમને કેમ આપણે નથી કહેતા કે હડપ્પા સભ્યતાનું સ્થળ છે, એને અલગ રાખીએ છીએ. જ્યારે કુંતાસીને અને કાલીબંગાને બંનેને ભેગા કરીને કહીએ કે નહીં આ હડપ્પાનું સ્થળ છે. એનું સૌથી મોટું રીઝન તો કે અહીંયા કાંઈક ને કાંઈક એવી તો સામ્યતા જોવા મળશે, સિમિલારિટીઝ જોવા જે છે મળશે, જેના કારણે એ વસ્તુ આપણે દાવાથી જે છે કહી શકશું કે હા આ હડપ્પા સભ્યતાનું સ્થળ છે અને આ જે છે હડપ્પા સભ્યતાનું સ્થળ નથી. એ જ વસ્તુ છે તો કે એ છે નગરોની વિશેષતા. જોઈ લો, સેકન્ડ જે છે પોઈન્ટ આપેલો છે. રિયલમાં આ GPSC નો મેઇન્સનો ક્વેશ્ચન છે. ઇમેજ કરીને જુઓ જરાક કે GPSC મેઇન્સનો ક્વેશ્ચન ક્લાસ 6 ની બુકની અંદર જે છે આપેલો છે. ટાઇટલ જ આપેલું છે કે સિંધુ સભ્યતાની વિશેષતાઓ જે છે શું છે. ધ્યાન રાખજો, પણ આ ક્લાસ 3 છે, ક્લાસ જે છે 6 છે, એટલે આની અંદર એ વિશેષતા નહીં હોય જે જવાબની અંદર આપણે જે છે લખવાની છે. પણ હા, એક વસ્તુ છે, અહીંયાથી એ વસ્તુનો ખ્યાલ તો જે છે આવી જવો જોઈએ કે રિયલમાં જો આપણને વિશેષતા લખવાની કીધી હોય સિંધુ સભ્યતાની અંદર, તો આપણે આ વિશેષતા કઈ રીતે જે છે લખીએ. જુઓ, આ જે આખી વિશેષતા આપેલી છે એની અંદર એક નગરને સૌથી વધારે ધ્યાનમાં આપેલું છે અને એ આપેલું છે મોહેન્જો-દડો. અહીંયા જે પણ કાંઈ વિશેષતાઓ લખેલી છે, આ વિશેષતાની અંદર મોહેન્જો-દડોને સેન્ટરની અંદર રાખેલું છે. જેમ કે સિમ્પલ વસ્તુ અહીંયા લખેલી છે કે જે નગર હતું એ સામાન્ય રૂપથી બે ભાગમાં જે છે વિભાજિત હતું. એક હતું પશ્ચિમી નગર અને એક હતું પૂર્વી નગર. પશ્ચિમી નગર અને પૂર્વી નગરની જે છે વાત કરીએ તો પશ્ચિમી નગર થોડાક ટેકરા ઉપર જે છે બનેલું હતું, એટલા માટે આને દુર્ગ નગર જે છે કહી દીધો. ઠીક છે. જ્યારે પૂર્વી નગર હતું એ થોડાક નીચાણના જે છે ભાગ ઉપર બનેલું હતું, એટલા માટે આને કહી દીધું કે આ નીચલું નગર છે. ઠીક છે. જ્યારે આ આખા સ્થળનો મુઆયનો કરવામાં આવ્યો અને જોવામાં જે છે આવ્યું તો દેખાણું કે પશ્ચિમી નગર હતું ને એની જે પણ કોઈ એરિયા જે છે હતો, ક્ષેત્ર જે છે હતો, એ ક્ષેત્ર થોડુંક નાનું જે છે હતું. જ્યારે પૂર્વી નગરને જે છે જોવામાં આવ્યું, અર્થાત નીચલું નગરને જોવામાં આવ્યું, ત્યારે તેનું ક્ષેત્ર જે છે જોયું તો એ મોટું આપણને જે છે જોવા મળ્યું. આ બાબત ઉપરથી આપણે તારણ જે છે કાઢીએ છીએ કે પશ્ચિમી નગરની અંદર લગભગ પ્રશાસનિક વર્ગ રહેતો હશે.
પ્રશાસનિક એટલા માટે લખું છું કે નથી ખબર રાજા છે, વ્યાપારી છે, અથવા તો પ્રધાનમંત્રી છે, રાષ્ટ્રપતિ છે, કોણ છે એ કાંઈ ખબર નથી. પણ હા, અહીંયાથી જે કોઈ સાબિતી મળી છે એના આધાર ઉપર કહી શકીએ છીએ કે અહીંયાથી પ્રશાસનિક વર્ગ જે છે નિવાસ કરતો હશે. જ્યારે પૂર્વી નગરની અંદર જે છે જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે જનસામાન્ય વર્ગ જે છે એ નિવાસ કરતો હશે. ક્લિયર છે એટલી વસ્તુ? એ જ બધી વસ્તુ અહીંયા જે છે આપેલી છે. હું તમને અહીંયા ખાલી શોર્ટની અંદર જે છે એ બતાવવાનો પ્રયત્ન કરું છું. ત્યારબાદ તો કે આ જ નગરની બીજી સૌથી મોટી વિશેષતા છે કિલ્લાબંધી. જો કે તમે મિશન જીપીએસસી અથવા તો ઓફલાઈન લેક્ચર જોયેલા હશે, ભણેલા હશો તો ખ્યાલ હશે કે કિલ્લાબંધીની જ્યારે આપણે વાત કરવામાં આવી ત્યારે આ વસ્તુ હું હંમેશા જે છે કહું છું કે માની લ્યો કે કોઈ નગર છે અને નગર આવી રીતના જશે, આ પશ્ચિમી દુર્ગ છે, આ પૂર્વી દુર્ગ છે. ઠીક છે, જોઈ લો આ ટેકરા ઉપર છે અને આ જે છે ઢળાન ઉપર જે છે બનેલું છે. અમુક નગરો એવા હશે કે જ્યાં પૂર્વી દુર્ગની કિલ્લાબંધી કરેલી હશે, સોરી પશ્ચિમી દુર્ગની કિલ્લાબંધી કરી હશે, પૂર્વી દુર્ગની અંદર નહીં જોવા મળે. અમુક નગરો એવા હતા સિંધુ સભ્યતાની અંદર કે જ્યાં પશ્ચિમી દુર્ગની અલગ જે છે કિલ્લાબંધી કરી હશે, પૂર્વી દુર્ગની અલગ કિલ્લાબંધી કરેલી હશે. અમુક સ્થળો એવા હતા કે પશ્ચિમી અને પૂર્વી દુર્ગની કિલ્લાબંધીની સાથોસાથ સમગ્ર નગરની કિલ્લાબંધી કરવામાં આવી છે. અને અમુક નગરો એવા હતા જ્યાં કોઈ પણ પ્રકારની આપણને કિલ્લાબંધી જોવા મળતી નથી જે છે, ધ્યાન રાખજો. અને હા, હજી થોડાક આગળ વધીએ. અમુક નગર એવા હતા કે મેં અહીંયા કીધું કે સામાન્ય રૂપથી નગર બે ભાગમાં વિભાજિત હતા, પણ ધોળાવીરા એવું જે છે નગર છે જે 3 ભાગની અંદર વિભાજિત હતું. પશ્ચિમી નગર, મધ્ય નગર અને પૂર્વી નગર. આવી રીતના ત્રણેય નગરોની અલગ અલગ કિલ્લાબંધી કરવામાં જે છે આવી હતી. તો આ વિશેષતા જે છે થાય છે કોની? તો કે હડપ્પા સભ્યતાની જે છે. ધ્યાન રાખજો, નગરોને રિલેટેડ જે પણ કોઈ વાત કરવામાં આવે છે અથવા તો વિશેષતાની વાત કરવામાં આવે છે તો 6ઠા ધોરણની એનસીઈઆરટી ની અંદર આટલી વિશેષતાઓ જે છે એ આપેલી છે. હવે થોડાક જે છે આગળ વધીએ. મોહેન્જો-દડોનું મેં તમને પહેલા કીધું કે અલગથી આપેલું છે, તો અહીંયા એને મોહેન્જો-દડોના નગરને લઈને તે જે છે એક વિશેષ ભાર જે છે આપેલો છે અને ઈ છે સ્નાનાગાર. આધુનિક ભાષામાં આપણે આને સ્વિમિંગ પુલ જે છે કહીએ છીએ. હવે તો કે આ નગરની અંદર જે સ્નાનાગાર છે ને, આ સ્નાનાગારની વિશેષતા આપેલી છે. સ્નાનાગારની અંદર જે પહેલી વિશેષતા આપેલી છે એ સ્પષ્ટ રૂપથી કહે છે કે આ સ્નાનાગારની અંદર બે તરફ દાદર જોવા મળે છે. એનસીઈઆરટી માં એ નથી લખ્યું કે આ દાદર કઈ દિશામાં જોવા મળે છે, તો કે આ દાદર ઉત્તર અને દક્ષિણ દિશાની અંદર જોવા મળે છે. ધ્યાન રાખજો આ વસ્તુને. ત્યારબાદ જે છે બીજું જે છે કીધું છે કે ઈંટોથી અને પ્લાસ્ટરથી આ બનેલું છે. ઠીક છે કે આ સ્નાનાગર ઈંટોથી અને પ્લાસ્ટરથી જે છે બનેલું છે. અને સૌથી મોટી વસ્તુ કે આ સ્નાનાગારની અંદર 4 કોલનો પ્રયોગ જે છે થયેલો છે. કારણ કે સ્વિમિંગ પુલની અંદર જો પાણી રોકવું હશે તો પાણી કઈ રીતના જે છે રોકવામાં આવશે, તો કે એની અંદર શેનો પ્રયોગ થયેલો છે? 4 કોલનો પ્રયોગ થયેલો છે. અહીંયાથી આપણો ક્વેશ્ચન જે છે બને છે. આ વિશ્વનું પહેલું સ્થળ છે અને પહેલી એવી બાબત છે, ઠીક છે, અથવા તો વિશેષતા છે કે જ્યાં વોટરપ્રૂફિંગનું સૌથી પ્રાચીનતમ ઉદાહરણ આપણને મળી આવેલું હોય. આ છે સિંધુ સભ્યતાની વિશેષતાની અંદર સ્પેશિયલ મોહેન્જો-દડોમાં આપેલું સ્નાનાગાર અથવા તો સ્વિમિંગ પુલનું જે છે. ધ્યાન રાખજો સરખી રીતના જે છે. હજી થોડાક આગળ વધીએ. સ્નાનાગાર આપેલું છે તો સ્નાનાગારની અંદર ઉપરથી તો પાણી આવતું નહીં હોય, એટલા માટે અહીંયા ચોથી વિશેષતા પણ જે છે લખેલી છે કે સ્નાનાગારની બાજુમાં એક કૂવો જે છે રાખવામાં આવ્યો હતો. જ્યારે જરૂર પડતી હતી ત્યારે આ કૂવાથી જે છે પાણીને ભરવામાં આવેલું હતું. ઠીક છે, ખાલી તમે લોકો મિશન જીપીએસસી વાળો કોર્સ જે છે જોજો. એની અંદર માત્ર ને માત્ર અડધી કલાક સુધી ખાલી મોહેન્જો-દડો સમજાયું છે કે મોહેન્જો-દડોની અંદર વિશેષતા શું છે, ક્યાં કઈ રીતે કોણ કોણ આવે છે, શું થાય છે.
એનસીઆરટી ની અંદર એ તો નથી જે છે લખેલું કે ખાલી કુવા જે છે, પણ કુવાની બાજુમાં નાના નાના ઘર પણ જે છે જોવા મળે છે. આ જ ઘરોની બાજુમાં યુપ પણ જે છે જોવા મળે છે. એટલે આ બધી વિશેષતાઓ એની અંદર જે છે જોડી દીધી. ઠીક છે, પણ હા, એનસીઆરટી ની અંદર આટલી વિશેષતા આપેલી છે એ પણ બહુ મોટી વાત છે. એટલા જ માટે આ આખી સિરીઝ જે છે સ્ટાર્ટ કરી છે કે તમને ખ્યાલ આપે કે રિયલમાં આપણે જે એંગલથી એનસીઆરટી ભણીએ છીએ એની કરતા વધારે આની અંદર કાંઈકનું કાંઈક જોવા જે છે મળે છે. ઠીક છે, હવે સૌથી મોટી વાત, આ સ્નાનાગાર બનાવ્યું તું શું લેવા? તો એનસીઆરટીમાં સ્પષ્ટ રૂપથી કહે છે કે કદાચ, લગભગ, ધ્યાન રાખજો હિસ્ટ્રીમાં જ્યારે આવો શબ્દો આવે ને, સંભવતઃ, લગભગ, આવા બધા જ્યારે શબ્દો આવે ત્યારે સમજી લેવાનું કે અહીંયા વિદ્વાનોનો મત 19-20 હશે. કોઈક આમ કહેશે, કોઈક આમ કહેશે. એનસીઆરટીમાં કીધું છે કે લગભગ આ સ્નાનાગાર બનાવવામાં આવ્યું છે એનું કારણ છે વિશિષ્ટ નાગરિક જે છે, અર્થાત અમુક જે વિશિષ્ટ નાગરિકો હશે જે વિશેષ અવસર પર અહીંયા આવીને સ્નાન જે છે કરતા હશે. ઠીક છે, ધ્યાન રાખજો આ વસ્તુને. હવે તો કે મોહેંજો-દડોની અંદર હું નગરની જ વાત કરી રહ્યો છું, વિશેષતાઓની જ વાત જે છે કરી રહ્યો છું, ધ્યાન જે છે રાખજો. ઓકે, હવે તો કે મોહેંજો-દડોની અંદર થોડુંક એક્સ્ટ્રા જે છે એડ કરીએ તો વધારે જે છે તમને લોકોને જે છે ખ્યાલ જે છે આવશે. એનસીઆરટી સ્પષ્ટ રૂપથી કહે છે કે મોહેંજો-દડોની અંદરથી વણેલા કપડા મળી આવેલા છે. ઠીક છે, બુનાઈ કહે હુએ. ઠીક છે, આવો જે છે બુને હુએ કપડે, આવી રીતના શબ્દ જે છે જોવા મળે છે. અર્થાત અહીંયાથી આપને વણાટ કરેલા કપડા અથવા તો બુનેલા કપડા જે છે એ મળી આવેલા છે. ત્યારબાદ તો કે મોહેંજો-દડોની અંદર સ્પષ્ટ રૂપથી કહે છે કે અહીંયાથી એક યોગીની પથ્થરની મૂર્તિ મળી આવેલી છે. આનો અર્થ જે છે એવો થશે, યાદ કરો, તમારો ફેવરેટ ક્વેશ્ચન છે કે પૂજારીનું માથું ક્યાંથી મળી આવેલું છે, તો કે આ જ છે. પણ સવાલ એ છે કે એ ખબર કઈ રીતે પડી કે એ પૂજારી છે કે કોઈ બીજો વ્યક્તિ છે? કયો તો જરા. હું હંમેશા કહું છું, હંમેશા અહીંયા કોઈની ઉપર આરોપ લગાડવાનો કે કોઈ વિચારધારા ઉપર કાઉન્ટર ક્વેશ્ચન કરવાનો જે છે સવાલ નથી. ધ્યાન રાખજો, ઇતિહાસની અંદર અથવા તો સામાન્ય જગતની અંદર જે છે આજે સવાલ કરવાનો એ સૌથી મોટી વસ્તુ છે. આજે કોઈ પણ વ્યક્તિ ઉપર બ્લેમ કરવો ને એ ઘડીના છઠ્ઠા ભાગની અંદર જે છે થાય છે. આજે હું તમને આવી રીતના ભણાવું છું, માની લ્યો થોડીક વાર માટે કે નથી તમને લોકોને પસંદ આવતું, એટલે તરત તમે મન ફાવી કોમેન્ટ જે છે શરૂ કરી દેજો, આમ છે ને તેમ છે ને ફલાણું છે. સમજજો આ વસ્તુને. હું એમ નથી કહેતો, એ તમારો અધિકાર છે, કરવું જે છે જોઈએ. જો નથી સમજાતું તો તમે કહી જે છે શકો છો. પણ અમુક લોકો એવા હોય જેને ખાલી બસ સવાલ કરવામાં જ રસ હોય. જોજો, એવા ઘણા બધા લોકોને તમે લોકો જોતા હશો કે જેને ખાલી ક્વેશ્ચન કરીને મૂકી દેશે, આમ ન હોય તો, ફલાણું ન હોય તો. ક્વેશ્ચન કરવા વર્તમાન સમયની અંદર બહુ ઇઝી વાત છે. વાત છે આ ક્વેશ્ચનનું સોલ્યુશન જે છે લાવવું. આ જે પ્રશ્ન તમારી સામે છે એનું સોલ્યુશન લાવવું બહુ જે છે અઘરું છે. ઠીક છે, હું એ કહેવા માંગુ છું કે કેમ પૂજારીનું માથું? કદાચ એવું બની શકે ને કે ભાઈ ક્ષત્રિયનું માથું, કદાચ બની શકે વૈશ્યનું માથું, અને કદાચ જે છે બની શકે શૂદ્રનું માથું. પણ આ ત્રણમાંથી એકે નથી પૂછતા પૂજારીનું માથું જે છે ક્યાંથી મળી આવ્યું છે. કોણ જોવા ગયું હતું કે એ પૂજારી જ હતો કે કોઈ બીજો જે છે હતો? ઇતિહાસમાં હંમેશા નિયમ છે, ઇતિહાસની અંદર ઘણા બધા લોકોની વિચારધારા ઘણા બધા પક્ષ તરફ જે છે હોય છે. ઠીક છે, જે વ્યક્તિના હાથમાં પેન હશે ને હંમેશા મજબૂત ઇતિહાસ એ જ વ્યક્તિ લખી શકશે. આ ધ્યાન રાખજો. હાથમાં તલવાર વાળો વ્યક્તિ સૌથી સારામાં સારો ઇતિહાસ ક્યારેય ન લખી શકે. ક્યારેય એટલે ક્યારેય નહીં. જો હાથમાં તલવાર વાળો વ્યક્તિ ઇતિહાસ સૌથી સારામાં સારો લખી શકે તો અશોક આટલો બધો મહાન ક્યારેય ન બને. આ ધ્યાન રાખજો. એ એવો રાજા છે જે યુદ્ધ કર્યા બાદ રિયલાઇઝ કરે છે કે આ વસ્તુ મારાથી ખોટી જે થઈ છે. એટલા માટે અશોક 84,000 જેટલા અભિલેખોની રચના કરે છે. જો અશોકને રિયલમાં જે છે મહાન થવું હોત તો તે તલવાર લઈને આખું સિકંદરની જેમ જે છે યુદ્ધ જે છે કરી શકે. ઠીક છે, એટલા માટે અશોક વિશે એવું કહેવાય છે कि यह भारतीय नहीं बल्कि पूरी दुनिया का एक ऐसा शासक है जिसको पढ़ने के लिए और समझने के लिए सबसे अधिक पढ़ने पड़ेंगे आपको. ઠીક છે, એનું સૌથી મોટું રીઝન એ છે
પૂજારીનું જ માથું જે છે કેમ એ વસ્તુ પછી પણ હા આપણને સવાલ પૂછાય છે તો આવડવો જોઈએ. ઠીક છે. મોહેન્જોદડોની અંદર વણેલા કપડાં મળે છે, યોગી અથવા તો પથ્થરની મૂર્તિ જે છે મળે છે. હવે એક સૌથી મોટી વસ્તુ આજ સુધી એક્ઝામની અંદર નથી પૂછેલું પણ એનસીઆરટી ની અંદર જે છે આ વસ્તુ લખેલું છે. સ્પષ્ટ રૂપથી જે છે કીધેલું છે કે જે પણ કોઈ ફૂલદાની હોય છે, ઠીક છે, કોઈ એક કહીએ ને કે મટકું જે છે હશે એને ઢાંકવા માટેનું એક ચાંદીનું ઢાંકણ જે છે મળી આવેલું છે. આજ સુધી નથી પૂછ્યું. ઠીક છે. ગમછાને ચાંદીથી ઢાંકવા માટેનું જે ઢાંકણ હોય છે એ પણ ક્યાંથી મળી આવ્યું છે? મોહેન્જોદડોથી મળી આવેલું છે. અને ત્યારબાદ તો કે એક શબ્દ છે ફયોન્સ, ક્યાંક લખેલું હશે ફયોન્સ, તમારી એનસીઆરટી ની અંદર બ્લુ કલરના ઓલાની અંદર આપેલો છે, આગળ જે છે બતાવું છું. ઠીક છે. ફાયોન્સ થી બનેલું માટીનું વાસણ પણ અહીંયાથી જે છે એ જોવા મળેલું છે. તમે એમ કહેશો કે સર આ ફાયોન્સ જે છે શું છે, એ જે છે સમજાવો તો વધારે જે છે ખબર પડે. રિયલમાં માટી હોય છે અથવા તો કોઈ સ્ફટિક જેને આપણે કહીએ છીએ, માટીક અથવા તો સ્ફટિકની અંદર ગુંદર મેળવવામાં આવે છે અને ગુંદર મેળવ્યા બાદ એની અંદર કોઈ રંગ જે છે મેળવવામાં આવે છે. ત્યારબાદ જે ચીપચીપો પદાર્થ તૈયાર થાય છે જેના કારણે કોઈ વસ્તુને જે છે જોડવામાં આવે છે એને ફાયોન્સ જે છે કહેવાય છે. ઠીક છે. તો અહીંયાથી એક ફાયોન્સનું માટીનું વાસણ પણ જે છે મળેલું છે. આટલી જે બાબતો છે, વણેલા કપડા, યોગીની પથ્થરની મૂર્તિ, ચાંદીનું ઢાંકણ અને ફાયોન્સ, આ બાબત આપણને એનસીઈઆરટી ની અંદર જોવા મળે છે. હવે જે લખાવું છું મોહેન્જોદડોને લઈને અથવા તો તમારે લોકોને લખવું હોય તો હું ઓરલી બોલતો જાઉં છું. એક્સ્ટ્રા વસ્તુ લખાવું છું મોહેન્જોદડોમાંથી કે કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. કદાચ તમને લોકોને ખ્યાલ હોય તો એક જે છે શબ્દ છે મહાવિદ્યાલય. સિંધુ સભ્યતાનું એકમાત્ર સ્થળ જ્યાંથી મહાવિદ્યાલય મળ્યું છે અને અંગ્રેજીમાં કહેવાય છે કોલેજ ઓફ પ્રિસ્ટ જે છે. ઠીક છે. તો એ ક્યાંથી મળેલું છે? મોહેન્જોદડોમાંથી મળેલું છે. ત્યારબાદ તો કે વિશાળ ભંડાર ગૃહ અથવા તો અનાજ રાખવા માટેનું ગોદામ જે છે એ ક્યાંથી મળેલું છે? મોહેન્જોદડોમાંથી. ધ્યાન રાખજો અહીંયા સૌથી વધારે બે જે છે શબ્દો છે. હું ક્લાસની અંદર શબ્દ લખાવું છું અન્નાગાર, અનાજ રાખવા માટેના કોઠારો. અનાજ રાખવા માટેના કોઠારોથી બે સવાલ પૂછાયેલા છે. પહેલો સવાલ, સૌથી વધારે ક્યાંથી જે છે મળ્યા છે? ઠીક છે. અને બીજો સવાલ, સૌથી મોટું ક્યાંથી મળેલું છે? ધ્યાન રાખજો, સૌથી વધારે અનાજ રાખવા માટેના કોઠારો હડપ્પાથી જે છે મળેલા છે. 6 ની લાઈનમાં છે, 12 છે ટોટલ જે છે. ઠીક છે. પણ આ 12 ની જે પણ કોઈ આખી એરિયાની જે છે કહીએ ને કે ભાઈ કિલોમીટરની અંદર પથરાયેલા હશે, ક્ષેત્રની અંદર જે પથરાયેલા હશે, ઠીક છે, આટલા જ ક્ષેત્રની અંદર સૌથી મોટું અન્નાગાર મોહેન્જોદડોથી મળી આવેલું છે. આ મોહેન્જોદડોની સૌથી મોટી વિશેષતા છે. ધ્યાન રાખજો, મોહેન્જોદડોના જેટલા પણ ઘર છે એમાંથી લગભગ 700 જેટલા કુવા જે છે મળી આવેલા છે. આ એની વિશેષતા જે છે થાય છે. ઠીક છે. યાદ કરો એ મહિલાને કે જેને ડાન્સિંગ ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે. તો અહીંયાથી એક ડાન્સિંગ ગર્લ જે છે ઈ પણ અહીંયાથી મળેલી છે. ઠીક છે. ઘણી બધી બાબતો છે એ અહીંયાથી મળેલી છે, જેમ કે એસેમ્બલી હોલ છે, પશુપતિની મોહર છે જેની તુલના આપણે શિવ સાથે કરીએ છીએ, એ પણ અહીંથી મળેલું છે. વૃષભનું સીલ છે એ પણ અહીંયાથી જે છે મળેલું છે. તો આમ અલગ અલગ બાબતો છે જે મોહેન્જોદડોથી આપણને પ્રાપ્ત થયેલી છે. ધ્યાન રાખજો, આપણે મોહેન્જોદડોની અંદર અથવા તો નગરની વિશેષતા જ ભણી રહ્યા છીએ. નગરની વિશેષતાની અંદર સૌથી મોટી બાબત જો કોઈ હોય તો એ હતી મોહેન્જોદડો, કારણ કે એને લઈને જે છે આની અંદર ઘણી બધી વસ્તુ લખવામાં આવી હતી, એટલા માટે મેં તમને મોહેન્જોદડોની થોડીક ઇન્ફોર્મેશન આપી જે છે દીધેલી છે. ઠીક છે. હવે તો કે લાસ્ટ આ એક વસ્તુ જે છે જોજો, અહીંયા એક શબ્દનો જે છે પ્રયોગ કરેલો છે અને એ છે અગ્નિકુંડનો. કેમ તો કે નગરોની અંદરથી આપણને અગ્નિકુંડ જે છે એ મળેલા છે. ત્યારબાદ એક શબ્દ જે છે મળેલો છે એ છે ભંડાર ગૃહ જે છે.
કે આ નગરોની વિશેષતાની અંદર અગ્નિકુંડ પણ મળેલા છે અને ભંડાર ગૃહ પણ જે છે આપણને મળેલા છે. તો પહેલો સિમ્પલ સવાલ કે અગ્નિકુંડ ક્યાંથી જે છે મળી આવેલા છે. તો એક છે કાલીબંગા અને બીજું જે છે લોથલ. હવે થોડોક આની અંદર ડેપ્થમાં જઈને કે સૌથી વધારે ક્યાંથી મળેલા છે, તો કે સૌથી વધારે કાલીબંગામાંથી મળેલા છે. ક્લિયર છે? થોડાક આગળ જઈએ, વાત કરીએ ભંડાર ગૃહની. ભંડાર ગૃહની અંદર 3 જે છે નગરો, હડપ્પામાંથી ભંડાર ગૃહ મળેલા છે, મોહેન્જોદડોમાંથી મળેલા છે. યાદ કરો, આ ભંડાર ગૃહ અર્થાત અન્નાગાર હમણાં જ વાત કરી, સૌથી મોટું અને સૌથી વધારે તો એ જ છે હડપ્પા અને મોહેન્જોદડો. સાથોસાથ એક જોડી દેવાનું છે શું, તો કે લોથલ. આ 3 એવા નગરો છે જ્યાંથી આપને અન્નાગાર અથવા તો ભંડાર ગૃહો મળી જે છે આવેલા છે. ઠીક છે, આ હતી નગરોની વિશેષતા. હવે તો કે હું તમને થોડીક એક્સ્ટ્રા જે છે માહિતી આપું છું. ખાલી એક્સ્ટ્રા માહિતી શું, તો કે આ મેપની અંદર જે આપેલું છે એ, કારણ કે આ મેપની અંદર અલગ અલગ જે છે નગરો આપેલા છે, તો આપણને આ ખબર હોવી જોઈએ. જેમ કે હડપ્પા સભ્યતાની અંદર સૌથી ઉત્તરી જે નગર છે, તમને ખ્યાલ જ છે, મને ખબર છે, એનું નામ છે માંડા, જે જમ્મુ અને કાશ્મીરની અંદર જે છે એ આવેલું છે. જે દક્ષિણી નગર છે એને કહેવામાં આવે છે દૈમાબાગ. આ દૈમાબાગ મહારાષ્ટ્રની અંદર જે છે એ આવેલું છે, તમને ખ્યાલ છે, મને વિશ્વાસ છે. ત્યારબાદ થોડાક આગળ જે છે વધીએ પૂર્વની અંદર, તો કે આલમગીરપુર. આ આલમગીરપુર યુપી ની અંદર જે છે આવેલું છે. જ્યારે અહીંયા જે છે વાત કરીએ પશ્ચિમી નગરની, તો એનું નામ છે સુતકાંગેડોર. આ સુતકાંગેડોર હડપ્પા સભ્યતાનું સૌથી પશ્ચિમી જે છે નગર છે, જે વર્તમાન સમયની અંદર પાકિસ્તાનની અંદર આવેલું છે. ઠીક છે, હવે ધ્યાન રાખજો. તમે જો મેપની અંદર વ્યવસ્થિત જોશો તો અહીંયા લખેલું છે સુતકાકોહ. તો આ સુતકાકોહ ક્યાં આવેલું છે, જો આ સાઇટ કરાવું છું, ધ્યાન રાખજો, તો કે આ સુતકાકોહ પાકિસ્તાનની અંદર જે છે આવેલું છે. ત્યારબાદ તો કે એની એક્ઝેક્ટ ઉપર આપેલું છે મોહેન્જોદડો, ઈ ક્યાં આવેલું છે, તો કે ઈ પણ પાકિસ્તાનની અંદર જે છે આવેલું છે. ત્યારબાદ તમે થોડાક ઉપર જે છે જશો તો એક છે હડપ્પા, ઈ ક્યાં આવેલું છે, તો કે પાકિસ્તાનની અંદર આવેલું છે. ત્યારબાદ લખ્યું છે ગવેરીવાલા, આ કોઈ દી નથી પૂછ્યું, આ ક્યાં આવેલું છે, તો કે આ પણ પાકિસ્તાનની અંદર આવેલું છે. અહીંયા જે મેપ આપેલો છે એમાં જોઈ લો 4 સ્થળો છે, સુતકાકોહ, મોહેન્જોદડો, ગવેરીવાલા અને હડપ્પા. આ પાકિસ્તાનની અંદર જે છે આવેલા છે. હવે થોડીક વાત કરીએ ભારતીય નગરોની. ઠીક છે, પહેલું જે છે આપેલું છે ઉપર જે છે, સ્ટાર્ટ કરશું રાખીગઢ જે છે. ઠીક છે, તો કે રાખીગઢ ક્યાં આવેલું છે, વર્તમાન સમયની અંદર હરિયાણામાં આવેલું છે. આની નીચે એક્ઝેક્ટ લખેલું છે કાલીબંગા, એ વર્તમાન સમયની અંદર રાજસ્થાનમાં જે છે આવેલું છે. ત્યારબાદ તો કે 3 સ્થળ, ધોલાવીરા, સુતકોટડા અને લોથલ, આ ક્યાં આવેલા છે, તો કે આ આપણા ગુજરાતની અંદર આવેલા છે. અહીંયા ધ્યાન જે છે રાખજો કે આ ગુજરાતના જે છે સાઇડ છે, કારણ કે અહીંયાથી આપણને જે છે સવાલ પૂછી જે છે શકે છે. ઠીક છે, તો આ ખાલી બેઝિક ઇન્ફોર્મેશન હતી જે તમને લોકોને આપી જે છે દીધી. હવે તો કે થોડાક આગળ વધીએ, વાત કરીએ ભવન, નાળાઓ અને રસ્તાઓની જે છે. જો તમે ભવન, નાળાઓ અને રસ્તાઓની વાત કરશો, અહીંયા તમે ઓલ્ડ જોશો તો લખ્યું હશે ઈટો. ઠીક છે, તો રસ્તાઓ કયો, ઈટો કયો, તો આપણે હડપ્પા સભ્યતાની અંદરથી એની વિશેષતાઓ જોવાની છે. પહેલા થોડીક જે ભવનની વાત કરી છે, જેને આપણે ઘર જે છે કહીએ છીએ, તો ઘર ઉપર થોડીક ઇન્ફોર્મેશન આપેલી છે. ત્યારબાદ નાળાઓ ઉપર અને ત્યારબાદ રસ્તા ઉપર. જેમ કે ઘરની વિશેષતાની વાત કરીએ તો કે અહીંયા અથવા તો હડપ્પા સભ્યતામાં જે કોઈ મકાનો મળેલા છે એ 1 થી 2 માળના મળેલા છે. આ એની પહેલી વિશેષતાઓ છે, ધ્યાન રાખજો. સામાન્ય રૂપથી મકાનની અંદર આંગણ જોવા મળતું હતું. આંગણ અને ફળિયામાં જમીન આસમાનનો જે છે એ ફરક હોય છે. તમારી પાસે 500 વારનો પ્લોટ હોય છે અને તેની ઉત્તરમાં તમે મકાન જે છે બનાવો છો અને દક્ષિણી ભાગ આખો ખાલી રાખો છો, 4 વ્હીલનું પાર્કિંગ જે છે રાખો છો અને ફૂલ છોડા મન ફાવે એવું કંઈક ઉગાડો છો. અહીંયા આને ફળિયું કહેવામાં આવે છે. આંગણ જોવું હોય ને તો એની માટે સાઉથના પિક્ચર જે છે જોવા પડશે, કે જ્યાં
એક્ઝેક્ટ જોજો, હિરોઈન દોડતી દોડતી ઘરની અંદર જશે અને મોટો જબરો પ્રકાશ જે છે દેખાશે. ઠીક છે, તો ઈ જ છે આંગણ. ઘરની વચ્ચેનો જે ખાલી ભાગ હોય છે તેને આંગણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઘરની ફરતી ફરતી મકાન જે છે જોવા મળશે. ઠીક છે, હડપ્પા સભ્યતાની અંદર ફળિયા નથી મળેલા, આંગણ જે છે મળેલા છે. આ તેની સૌથી મોટી વિશેષતા જે છે થઈ. જેટલા પણ જે છે ઘર છે ત્યાં દરેક જગ્યાએ આપણે સામાન્ય રૂપથી સ્નાનાગાર જે છે એ મળી આવેલા છે. અને આગળ જે છે વાત કરી હતી 700 જેટલા કુવાઓ, અર્થાત ઘર દીઠ જે છે એ કુવાઓ પણ આપણને મળેલા છે. આવું શું કે છે તો કે એનસીઆરટી જે છે કે છે. થોડીક વાત કરીએ નાળાની. હડપ્પા સભ્યતાની અંદર સામાન્ય રૂપથી જે નાળા હતા, જે ગટરો હતી એ ઢાંકેલી જે હતી. ઠીક છે, ત્યારબાદ તો કે આ જે નાળાઓ હતા એ લગભગ સીધી લાઈનમાં જે હતા. અને સીધી લાઈનમાં હતા, સાથોસાથ ઢાળવાળા પણ હતા. જેના કારણે પાણી જે છે થોડુંક ઢાળ જે છે હશે તો એની અંદરથી સરકી જે છે જાય એટલા માટે જે છે. ઠીક છે, નાળાને સાફ કરવા માટે એક મેઇન હોલ પણ હતા, જગ્યાએ એની પણ હાથને હાજરી જે છે જોવા મળતી હતી. કારણ કે આ ગટરની અથવા તો આ નાળાની સાફ સફાઈ જે છે કરવામાં આવે. હજી થોડીક આગળ વિશેષતા, જે પણ કોઈ ઘર હતા આ ઘરના નાળાઓ રસ્તાઓના નાળાને જે છે મળતા હતા. અર્થાત ઘરના નાળા મેઇન જે છે નાળાને મળતા જે છે હતા. ઠીક છે, તો આ જે વિશેષતાઓ થઈ એ કઈ વિશેષતા થઈ? નાળાની અને ઘરની. હવે તમે જ્યારે આને જોવો છો એમ કે છે કે ભાઈ ઘરના નાળાઓ કોને જે છે મળતા હતા? તો કે જે રસ્તાઓના નાળા હતા તેને. તો રસ્તો તો આવી રીતના જશે, થોડીક વાર માટે જે છે માની લ્યો. સામાન્ય રૂપથી ગાંધીનગરનું સ્ટ્રક્ચર તો આવી રીતના જ છે. તમે જોજો સેક્ટરની અંદર ઘર આવી રીતના હશે. આનો અર્થ કે અહીંયાથી નાળું જે છે જોડાયેલું હશે અહીંયા, અને ત્યારબાદ તો કે સાઈડમાં જે છે આવી રીતના નાળું જે છે જોવા મળશે. બસ આ જે આખી સિસ્ટમ છે આને ગ્રીડ સિસ્ટમ જે છે કહેવાય છે. હડપ્પા સભ્યતાની અંદર મકાનો અને નાળાઓ કઈ સિસ્ટમ પર આધારિત હતા? તો કે તે ગ્રીડ સિસ્ટમ પર આધારિત જે છે આપણે ખ્યાલ જે છે હોવો જોઈએ. ઠીક છે, ત્યારબાદ તો કે નાળા થઈ ગયા, ઘર જે છે થઈ ગયા. થોડીક હવે જે છે વાત કરીએ ઈંટોની. રસ્તાઓ પણ જે છે જોશું, રસ્તાઓ તો આગળ કહી જ દીધા છે, પણ છતાંય જે છે ઈંટોની જે છે વાત કરીએ. ઈંટોનો તમે સામાન્ય રૂપથી રેશિયો જે છે જોશો તો એ હશે 1:2:4. આ ધ્યાન રાખજો, આ તમારો મૂળ જે છે રેશિયો છે. ઠીક છે, પણ ઘર બનાવવા માટે જે કોઈ ઈંટોનો પ્રયોગ થતો હતો ઈ તો કે 7/14/28. જો આવી રીતના જે છે થશે. અર્થાત તો કે આ શું હશે તો કે સેન્ટીમીટર હશે. ઘરમાં જે ઈંટો પ્રયોગ થતી હતી આ ઈંટોનો જે છે ઈ રેશિયો છે 7/14/28 સેન્ટીમીટર. જોઈ લો 1:2:4 જે છે થાય છે. ઠીક છે, પણ હંમેશા યાદ રાખજો, મેં પહેલા કીધું દરેક નગરો હતા, આ નગરોની ફરતે જે છે એ કિલ્લાબંધી કરવામાં આવતી હતી. સ્વાભાવિક વસ્તુ છે કે કિલ્લાબંધી કરવામાં આવતી હશે તે જે કોઈ ઈંટો હશે એ અલગ હશે અને ઘરની જે ઈંટો હશે એ ઈંટો અલગ જે છે હશે. એ ન સમજાતું હોય તો આધુનિક ભાષામાં જે છે સમજાવું કે ફ્લેટ બનતો હશે ત્યાં ઈંટો જે છે જોજો અલગ હશે, અને આપણું ઘર બનતું હશે ત્યાં જે છે જોજો ઈંટો અલગ જે છે હશે. ઠીક છે, એ જ વસ્તુ અહીંયા છે. આ જે રેશિયો છે એ ઘર માટે છે, જ્યારે કિલ્લા માટે જે છે એ રેશિયો અલગ જે છે. તો કિલ્લા માટેનો રેશિયો શું હશે? 10:20:40 જે છે આ કિલ્લાનો જે છે અથવા તો કિલ્લા માટેની જે ઈંટો છે તેનો રેશિયો જે છે હતો. તો આ ઈંટોની જે છે વાત થઈ ગઈ. થોડીક આગળ જે છે વાત કરીએ, મૂંઝાતા નહીં, હું આની અંદરથી જ જે છે બધી વસ્તુ ભણાવું છું. ઠીક છે, બસ આનો ખાલી જે છે એ થોડુંક સિમ્પ્લિફિકેશન જે છે કરું છું, થોડુંક ડેપ્થમાં જઈને જે છે ભણાવું છું, જેના કારણે ખ્યાલ આવે કે છઠ્ઠાની એનસીઆરટી આપણે જે વાંચી રહ્યા છીએ
એ રિયલમાં એવી જ નથી, એ એની કરતાં પણ થોડીક વધારે એડવાન્સ છે, આપણે ખ્યાલ જે છે નથી હોતો. ઠીક છે. હવે તો કે વાત કરીએ થોડીક મુહરની. પહેલો સવાલ કે મુહર જે છે શેની જે છે બનાવવામાં આવતી હતી, તો કે એ શેલખડીની. ધ્યાન રાખજો, આ શેલખડી એક પ્રકારની ધાતુ જે છે હોય છે. ઠીક છે. સૌથી વધારે મોહર જો જોવા મળી હોય અથવા તો એ મોહરની અંદર સૌથી વધારે જે પશુ જે છે જોવા મળ્યું હોય તેને કહેવામાં આવે છે યુની અને કોર્ન જે છે. ઠીક છે, યુનિકોર્ન જેને કહો છો તમે. આ એક સિંગડાવાળું જાનવર છે. હંમેશા યાદ રાખજો, હડપ્પા સભ્યતામાંથી 2 સવાલ જે છે પૂછાય છે. પહેલો સવાલ, હડપ્પા સભ્યતાનું પ્રિય પશુ કયું હતું, અને બીજો સવાલ, હડપ્પા સભ્યતાનું પૂજનીય પશુ જે છે એ કયું હતું. પ્રિય એવી વસ્તુ હોય જેને આપણે મેળવવાની જે છે ઈચ્છા રાખતા હોય. ઠીક છે. તો હડપ્પા સભ્યતાની અંદર સૌથી પ્રિય પશુ હતું એ હતું યુનિકોર્ન જે છે. ઠીક છે. અને પૂછે કે પૂજનીય પશુ જે છે કોણ હતું, તો કે એ આવશે વૃષભ અથવા ખૂંદવાળો આખલો તમે જેને કહો છો એ પૂજનીય પશુ જે છે હતો. એટલા માટે મોહરની અંદર સૌથી વધારે યુનિકોર્ન જોવા મળે છે, વૃષભ જે છે જોવા મળતો નથી. પણ કનિંઘમ સાહેબને જે મોહર પ્રાપ્ત થઈ હતી તેની અંદર સૌથી વધારે જે છે શું જોવા મળે છે, તેની અંદર કયું અંકન જે છે જોવા મળે છે, તો કે તેની અંદર આપણને વૃષભ જે છે જોવા મળે છે. આટલું ક્લિયર થયું. ત્યારબાદ તો કે મોહર બાદ વાત કરીએ વજનિયાની. આ એક જ ચેપ્ટરની અંદર બધી જ વસ્તુ આપેલી છે, બસ ખાલી આપણે જોવાની જે છે જરૂર છે. ઠીક છે. પહેલો સવાલ કે વજનિયા શેનાથી જે છે બનેલા હતા, તો કે એ ચટ પથ્થરથી બનેલા હતા. આ આપણો સિમ્પલ સવાલનો સિમ્પલ જે છે આન્સર, એ ખ્યાલ જે છે હોવો જોઈએ. વજનિયા કઈ રીતના હતા, તો કે 1 2 4 8 આવી રીતના તે પદ્ધતિ આધારે 8 16 32 આવી રીતના ક્યાં સુધી જાય છે, તો કે 12,800 સુધી જાય છે. ધ્યાન રાખજો, આનાથી વધારે આગળ આપણને જે છે જોવા મળતા નથી. અને આ વજનિયા કયા આકારના જે છે હતા, તો કે સૌથી વધારે ક્યુબિક આકારના જે છે હતા, ચોરસ હતા. તમે આ વસ્તુ સૌથી વધારે ધ્યાન રાખજો. એવું નથી કે આપણને ખાલી ક્યુબિક જ મળ્યા છે, એમ તો લંબચોરસ જે છે મળેલી છે, ગોળ મુદ્રા પણ જે છે મળેલી છે, વેલણ આકારની. ઠીક છે. એ બધી વસ્તુ એક્સ્ટ્રા જે છે કારણ કે એનસીઆરટીમાં નથી આપેલું એટલા માટે. પણ પૂછે સૌથી વધારે કયો આકાર જે છે જોવા મળે છે, તો એ ક્યુબિક આકાર જે છે જોવા મળે છે. ત્યારબાદ થોડીક જે છે વાત કરીએ લિપિની. લિપિ એટલા માટે કે સાઇન બોર્ડની વાત કરેલી છે, તો સાઇન બોર્ડ ક્યાંથી જે છે મળેલું છે, આ સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ, તો કે આ ધોળાવીરામાંથી મળેલું છે. ઓકે. અને પૂછે કે આની લિપિ જે છે કઈ રીતના લખવામાં, જો કે આની લિપિને કહેવામાં આવે છે ભાવચિત્રાત્મક, જેને અંગ્રેજીમાં પિક્ટોગ્રાફ કહેવાય. ઠીક છે. આ જ ભાવચિત્રાત્મક રાઈટ ટુ લેફ્ટ જે છે લખવામાં આવતી હતી. ધ્યાન રાખજો. પહેલો સવાલ એ થવો જોઈએ કે સર ખબર કઈ રીતના પડે કે આ રાઈટ ટુ લેફ્ટ લખવામાં જે છે આવે છે. ઇમેજ કરીને જુઓ થોડીક વાર માટે, કઈ રીતના ખબર પડે છે કે રાઈટ થી લેફ્ટ લખવામાં જે છે આવે છે. હવે સમજો, આજે આપણે જે ભાષા લખી રહ્યા છીએ એ લેફ્ટ થી રાઈટ લખીએ છીએ, અર્થાત ડાબીથી લઈને જમણી લખીએ છીએ. હવે મને કીધું હોય થોડીક વાર માટે ઇમેજ જે છે કરો કે ભાઈ આ તમારી પાસે એક આકારની મોહર છે અને આ મોહરની અંદર તમે લખો. મોહરમાં સ્પષ્ટ રૂપથી લખવાનું છે વેબ સંકુલ. તો જોજો, અહીંયા હું વેબ લખું છું, પણ જેવું અહીંયા લખવા જાઉં છું, જુઓ સંકુલની અંદર ખાલી શંકુ જે છે દેખાણું, એલ જે છે બાકી રહી ગયું. એટલે શું કરી, એલ નાના અક્ષરે લખી, અથવા તો જેટલા મોટા અક્ષરે વેબ લખેલું છે ને એટલા મોટા અક્ષરે સંકુલ જે છે નહીં લખું. આનો અર્થ પાછળના જે શબ્દો હોય ને એને પ્રેસ કરવામાં જે છે હવે નાના કરવામાં આવે. હડપ્પા સભ્યતાની અંદર તમે જે આ મોહર જે છે જોશો ને એની અંદર આ જે શરૂઆતી આંકડા હશે ને, આ શરૂઆતી આંકડા અથવા તો જે કોઈ લિપિ જે છે હશે એ મોટા અક્ષરોમાં હશે, જ્યારે આ બાજુ આવતા આવતા આ લિપિ નાની જે છે થઈ જશે. અમુક મોહરો તો એવી છે જેને બુટ્રા ફેદન જે છે કહેવામાં આવે છે. બુટ્રા ફેદનનો અર્થ જે છે કે માની લ્યો આ મોહર છે, અહીંયાથી મોટા અક્ષરોમાં શરૂ કર્યું હશે ને નાના અક્ષરોમાં પૂરું કર્યું હશે, ત્યારબાદ અહીંથી મોટા અક્ષરોમાં શરૂ કર્યું હશે અને અહીંયા નાના અક્ષરોમાં
પૂરું જે છે કરેલું હશે. તો આવી રીતના હડપ્પા સભ્યતાની લિપિ પણ જે છે હતી. આની ઉપર અલગ અલગ ઇતિહાસકારોના અલગ અલગ મત છે. અમુક લોકો કહે છે કે વાંચીએ છીએ, અમુક લોકો એમ કે હજી વચાણી નથી જે છે. ક્લિયર આટલી વસ્તુ? ભવન, નાલે અને સડકો ઉપર જે છે આટલી બાબતો જે છે આપણે ચર્ચા કરી દીધી. નગરીય જીવનની જે છે વાત કરીએ તો કે લોકો આભૂષણ જે છે પહેરવાનું પસંદ કરતા હતા. મહિલાઓનું જે છે વર્ચસ્વ વધારે જે છે હતું. કુવાઓની વાત મેં તમને આગળ જે છે કરી જે છે ચૂક્યો છું. શિલ્પકારની વાત કરી છે તો કે શિલ્પકાર સ્ત્રી અને પુરુષ બંને જે હતા, કારણ કે ત્યાંથી જે કોઈ બાબતો મળેલી છે તેને લઈને. ઠીક છે. હવે તો કે નગર અને નવા શિલ્પોની જે છે વાત કરીએ. જોઈ લો અહીંયા જે છે સ્પષ્ટ રૂપથી જે છે દેખાડેલા છે. જુઓ અહીંયા મણકે લખ્યું છે, અહીંયા વજનિયા લખ્યું છે, અને અહીંયા ફલક જે છે લખેલું છે. ઠીક છે. જે મેં તમને આગળ વાત કરી ચૂક્યો છું એ જ બધી વસ્તુ છે. અહીંયા લખેલું છે 7000 વર્ષ પહેલા મહેરગઢની અંદર કપાસની ખેતી કરવામાં આવી જે હતી. આ આપણો સવાલ છે. 7000 વર્ષ પહેલા કપાસની ખેતી મહેરગઢમાં કરવામાં આવી હતી. મહેરગઢ આની પહેલાના ચેપ્ટરની અંદર બહુ સારી રીતે જે છે એ સમજાવેલું છે. જોવાની તમારે લોકોને છૂટી છે. ઓકે. હવે તો કે વાત કરીએ થોડીક રો મટીરિયલની, અર્થાત કાચા માલની. આ બધી વસ્તુ બનાવવા માટે રો મટીરિયલ પહેલા જે છે જોશે. રો મટીરિયલની જ્યારે તમે વાત કરશો ત્યારે પહેલું જે છે આવશે એ આવશે તાંબુ જે છે. ઠીક છે. ધ્યાન રાખજો. અહીંયા સિમ્પલ સવાલ એ જ છે, તાંબુ ક્યાંથી આયાત કરતા હતા, સોનું ક્યાંથી આયાત કરતા હતા, કાંસુ અને ટીન જે છે મળીને કઈ રીતના તાંબુ જે છે બનતું હતું. ટીનને આપણે જસ્તા જેને કહીએ છીએ, રાંગા જેને કહીએ છીએ, એ જ બધી વસ્તુ છે. ઠીક છે. સૌથી જૂનામાં જૂની તાંબાની જો કોઈ ખાણ હોય તો એ છે રાજસ્થાનની અંદર આવેલી ખેતરી. અને આ જ રીતે સૌથી વધારે સોનાની જો કોઈ પ્રાચીન ખાણ હોય, ઠીક છે, તો કે ઈ ક્યાં આવેલી છે? તો કે ઈ આવેલી છે કર્ણાટકની અંદર. કોલાર ગોલ્ડ ફિલ્ડ જે છે, KGF. ઠીક છે. તો આ કોલાર ખાણની અંદરથી જે છે એ પ્રાપ્ત કરવામાં જે છે આવતું હતું. હવે તો કે થોડીક વાત કરીએ ટીનની, કે ટીન ક્યાંથી જે છે પ્રાપ્ત કરવામાં આવતું હતું. ધ્યાન રાખજો સરખી રીતના. તો કે ટીન ઈરાન અને અફઘાનિસ્તાનથી જે છે એ પ્રાપ્ત કરવામાં આવતું હતું. થોડીક જે છે વાત કરીએ, ધ્યાન રાખજો, તાંબુ થઈ ગયું, ગોલ્ડ જે છે થઈ ગયું, અને ત્યારબાદ ટીન જે છે થઈ ગયું. ઓકે. હવે મેઇન વસ્તુ એ છે કે આ બધી વસ્તુ આયાત કરવામાં આવતી હતી. ત્યારબાદ તો કે અમુક વસ્તુ નિર્યાત પણ કરવામાં આવતી હતી. એ બાબત આની અંદર આપેલી નથી. નિર્યાત કરવાની બધી બાબતો જે છે, વ્યાપારની જે કોઈ બાબતો છે, જે વ્યાપાર માટેની વિશેષતાઓ છે, આ બધી 12માની NCERTમાં આપેલી છે. જ્યારે 12માની NCERT જોશું ત્યારે વધારે ડિટેલમાં જે છે કહેશું. હમણાં થોડીક વાર પહેલા વાત કરી હતી કે ફેયન્સ જે છે કોને કહેવામાં આવે છે. તો જોઈ લો અહીંયા આપેલું છે ફેયન્સ જે છે એ શું કહેવામાં આવે છે. ઠીક છે. થોડીક આગળ જે છે વાત કરીએ ભોજન અને લોકો વિશે જે છે. ઠીક છે. નગરોं में रहने वालों के लिए भोजन, એની જે છે વાત છે. સિમ્પલ સવાલ કે અહીંયા અનાજ કયા કયા ઉગાડવામાં જે છે આવતા હતા. ઓકે. તો અનાજની અંદર સામાન્ય રૂપથી ઘઉં, જવ, વટાણા, દાણા, સરસો, તમે આ બધી વસ્તુ જે છે કહી શકો છો. ત્યારબાદ તો કે વાત કરીએ થોડીક પશુની. હમણાં આગળ પશુની વાત કરી દીધી, પ્રિય પશુ અને પૂજનીય પશુ. પણ હા, અહીંયા પાલતુ પશુની જે છે વાત કરવામાં આવી છે. અને પાલતુ પશુની અંદર એક પશુ છે અને એ છે ગાય. અહીંયા સૌથી વધારે વિવાદવાળો સવાલ જે છે એ ઉત્પન્ન થાય છે. ગાયને લઈને વિવાદ કેમ? એ તો હવે તમને ખ્યાલ જ હશે કેમ. ઠીક છે. પણ હા, અહીંયા હડપ્પાની અંદર શું લેવા વિવાદ? હડપ્પા સભ્યતાના લોકો, આ સવાલ છેલ્લા ઘણા ટાઈમથી આવ્યો છે, પહેલા નહોતો હાજર. ઠીક છે. પણ હમણાંથી હાજર છે. હડપ્પાના લોકો સામાન્ય રૂપથી ખૂંદવાળા આખલાથી પરિચિત હતા, જેને આપણે જે છે એ કુબડવાળા સાંઢ કહીએ છીએ હિન્દીમાં જે છે. સવાલ એ છે કે પાલતુ પશુ નહોતા અથવા તો ગાય નહોતી તે સમયે. શું ગાય વગર ખૂંદવાળો આખલો જે છે એ જોવા મળતો હશે? હંમેશા યાદ રાખજો, અહીંયા હંમેશા સિંધુ સભ્યતાની અંદર એવી કોઈ બાબત અથવા તો એવું સાક્ષ્ય નથી મળ્યું કે જેની અંદર આપણે ગાયના હાડકા જે છે જોવા મળેલા હોય. ધ્યાન રાખજો આ વસ્તુ.
ઠીક છે, અથવા તો ગાયનું શીંગડું જે છે મળેલું હોય, અથવા તો હળ કરવા માટે ગાય જે છે પ્રયોગ થતી હોય, કે દૂધ માટે ગાય પ્રયોગ થતો હોય, એવું નથી મળ્યું. અહીંયા જે વાત કરી છે પશુની અંદર ગાયની, એ પાલતુ પશુની વાત કરી છે. ધ્યાન રાખજો સરખી રીતના. પાલતુ પશુ જે છે મળેલું છે. આ પશુનો પ્રયોગ કઈ રીતે થતો હતો, ગાયનો પ્રયોગ કઈ રીતે થતો હતો, આની ઉપર વિવાદ છે, હજી પણ વિવાદ છે. ઠીક છે, એ જ્યારે આવશે આર્ય લોકો ત્યારે વધારે જે છે ડિટેલમાં સમજશું કે ગાય શું છે, અથવા તો ગાયનું ઇમ્પોર્ટન્ટ જે છે શું છે. આટલી વસ્તુ જે છે ક્લિયર. ગાય, ભેંસ અને બકરી જે છે, અથવા તો તમે ભેડ બકરી પણ કહી શકો છો, આ પશુઓને જે છે પાલતુ બનાવવામાં આવ્યા હતા. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે, ધ્યાન રાખજો, લોકોનું જીવન જે છે એ કૃષિ આધારિત હતું કે નહીં, તો કે આ લોકોનું જે જીવન હતું એ કૃષિ આધારિત ન હતું, પરંતુ વ્યાપાર આધારિત જે છે હતું. આનો અર્થ એવો થયો કે કૃષિની કાંઈ જરૂર જ નથી, નહીં, એવું નથી જે છે થતું. ધ્યાન રાખજો. તમે એક સ્થળનું નામ સાંભળ્યું હોય કદાચ જે છે, તો નામ છે એનું શોરતુઘઈ જે છે, કદાચ સાંભળેલું હોય તો. આ જ શોરતુઘઈની અંદર પહેલી વાર જે છે આપણને નહેરના જે છે સાક્ષ્યો જે છે જોવા મળે છે. ધ્યાન રાખજો, નહેરોના અવશેષો જો મળતા હોય તો એ શોરતુઘઈની અંદરથી જોવા મળે છે. પણ હા, અમુક ઇતિહાસકાર આની ઉપર પણ વિવાદ જે છે કરે છે કે બોલે કે યાર નહેરથી કઈ રીતના જે છે પરિચિત હશે, અને જો નહેર હશે તો આ સભ્યતાનો અંત જે છે કઈ રીતના જે છે થયો હશે, એક્સેટ્રા એક્સેટ્રા. સવાલ બનાવવાવાળા ઘણા બધા સવાલ જે છે આવશે. ઠીક છે, આનો જવાબ જ્યારે મળશે ત્યારે ડિસ્કશન ત્યારે જે છે કરશો. પણ હા, હડપ્પા સભ્યતાની અંદર કૃષિ જે છે થતી હતી. ધ્યાન રાખજો, કૃષિનો મૂળ ઉદ્દેશ્ય અર્થવ્યવસ્થા જે છે એ કૃષિ આધારિત ન હતી. અર્થવ્યવસ્થા શેના આધારિત હતી? વ્યાપાર આધારિત અર્થવ્યવસ્થા હતી. ધ્યાન જે છે રાખજો. ઓકે, થોડાક જે છે આગળ વધીએ. હવે ભોજન અને લોકોની જે છે વાત થઈ. હવે તો કે લાસ્ટ વસ્તુ, ગુજરાતની અંદરથી હડપ્પાની જે છે વાત કરી છે. ગુજરાતની અંદરથી બે સ્થળ કીધેલા છે અથવા તો આપેલા છે. એક છે લોથલ અને એક છે હડપ્પા. જો મેઇન્સના ક્લાસની અંદર આવ્યા હોત તો આ બંને જે છે આખા લેક્ચરની અંદર જે છે સમજાવ્યા હતા, હડપ્પા અને લોથલ જે છે. ઠીક છે, હડપ્પા નહીં, ધોળાવીરા. મગજની અંદર જે છે હડપ્પા જ ફરે છે એટલા માટે. ઓકે, તો ધોળાવીરા એક નગર આપેલું છે અને લોથલ જે છે નગર આપેલું છે. ખ્યાલ છે, ગુજરાતના કચ્છની અંદર જે છે આવેલું છે. સિંધુ સભ્યતાનું એવું ઉપર વાત કરું છું કારણ કે લોથલ અને ધોળાવીરા વિશે મારી કરતા તમને લોકો પાસે વધારે જે છે જ્ઞાન હશે એટલા માટે. ઠીક છે, લોથલ અને ધોળાવીરાની અંદરથી પહેલી વાત ધોળાવીરાની કરું છું. ધ્યાન રાખજો, આ ગુજરાતના કચ્છની અંદર આવેલું એક સ્થળ છે. સિંધુ સભ્યતાનું એકમાત્ર એવું સ્થળ છે જે 3 નગરોની અંદર વિભાજિત છે. ભારતની અંદર અથવા તો સિંધુ સભ્યતાની અંદર સૌથી પ્રાચીનતમ વિશ્વની અંદર જળાશયના સાક્ષ્ય જો ક્યાંય અવેલેબલ થયા હોય તો એ પહેલું નગર છે એ ધોળાવીરા છે, જ્યાં આપણને જળાશય જે છે એના સાક્ષ્યો જે છે જોવા મળે છે. સૌથી મોટી વાત તમે લોકો એમ કહો છો, અથવા તો નાની એક્ઝામમાં સવાલ જે છે પૂછે છે કે ક્રિકેટનું મેદાન ક્યાંથી મળી આવેલું છે. ઠીક છે, તો એ જ સ્થળ છે આ જ્યાંથી ક્રિકેટનું મેદાન મળી આવેલું છે. મને એવી એક બુક બતાવી દો. ધ્યાન રાખજો, NCERT ની વાત કરું છું. ઠીક છે, અથવા તો કોઈ વ્યવસ્થિત ઇતિહાસકારે જો લખેલી હોય તો એવા ઇતિહાસકારની વાત કરું છું. મને કોઈ એક એવું જે છે બતાવી દો હિસ્ટોરિયન બુક જેની અંદર એ લખેલું હોય ધોળાવીરાને લઈને જે છે કે હા આ ક્રિકેટનું મેદાન છે. એ ક્યારેય નહીં લખે, કારણ કે તમે કે હું કે ઇતિહાસકાર કોઈ જોવા નથી ગયા કે આ લોકો અહીંયા ક્રિકેટ રમતા હશે, બેસબોલ રમતા હશે, વોલીબોલ રમતા હશે, એ તો ખ્યાલ જ નથી. બીજી વસ્તુ, આખા ધોળાવીરાની અંદરથી ક્યાંયથી આપણને બેટ અને બોલનો સાક્ષ્ય નથી મળ્યો, નથી રમકડાના રૂપમાં જે છે કાંઈ મળ્યું. નગરે એમ માની લેવામાં આવે કે હા આ લોકો ક્રિકેટ જે છે રમતા હોય. ઠીક છે, પણ સૌથી વધારે ભારતની અંદર ઘસાતી જો ગેમ હોય તો એ ક્રિકેટ છે. એટલા માટે પૂછી લે છે કે ક્રિકેટનું મેદાન ક્યાંથી મળી આવ્યું છે, તો એ ધોળાવીરાની અંદરથી મળીને આવ્યું છે. ઠીક છે, થોડીક વાર પહેલા આપણે વાત કરી હતી કે આ સ્થળની શોધ જે છે એ જગતપતિ જોશી દ્વારા કરવામાં આવી હતી 1967-68 ની અંદર જે છે. આ જ એ સ્થળ છે સિંધુ સભ્યતાનું એકમાત્ર
જ્યાંથી સાઇન બોર્ડ જે છે મળેલું છે. તમારે લોકોને કમેન્ટની અંદર કહેવાનું છે આ સાઇન બોર્ડમાં કુલ કેટલા અક્ષરો જે છે જોવા મળે છે. જો તમે અહીંયા સુધી જોયું હોય તોની જે છે વાત છે. ઠીક છે. આગળ જતા રવિન્દ્રસિંહ વિષ્ટ અર્થાત RS વિષ્ટ 1990 થી લઈને લગભગ 2005 સુધી આ સ્થળનું જે છે એ ઉત્ખનન જે છે કરે છે. યાદ રાખજો, શોધ કરવા વાળો વ્યક્તિ અલગ હોય છે, ઉત્ખનન કરવા વાળો વ્યક્તિ અલગ જે છે હોય છે. આ ઈજ ધોળાવીરા જે છે શહેર છે જેને યુનેસ્કોની અંદર 2021માં વિશ્વ ધરોહર સ્થળના રૂપમાં જોડવામાં આવ્યું હતું. આ ભારતનું 40મું જે છે સ્થળ છે જેને યુનેસ્કોની અંદર વિશ્વ ધરોહરમાં સ્થાન જે છે આપ્યું હોય. ક્લિયર? આટલી વસ્તુ. વાત થોડીક જે છે કરીએ લોથલની. બધી જ વસ્તુ લખવી ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે આ બંને તમને ખ્યાલ હશે એટલા માટે નથી લખતો, બાકી તો જે છે લખી દે. ઠીક છે. NCERT ની અંદર એવું લખેલું છે કે આ સ્થળ સાબરમતી નદીની સહાયક નદીના કિનારે આવેલું છે. એ લખતા ભૂલી ગયા છે કે લખ્યું નથી કે આ ભોગવા નદીના કિનારે આવેલું જે છે સ્થળ છે. ઠીક છે. અહીંયાથી પથ્થર, શંખ, ધાતુ વગેરે વગેરે બધી વસ્તુ મળી આવેલી છે. મણકા બનાવવાનું કારખાનું લોથલની અંદરથી જ મળ્યું છે. ગુજરાતનું એકમાત્ર શહેર જ્યાંથી મણકા બનાવવાનું કારખાનું મળ્યું છે. સિંધુ સભ્યતાનું સૌથી મોટામાં મોટું મણકા બનાવવાનું કારખાનું ક્યાંથી મળી આવેલું છે? કમેન્ટ બોક્સમાં આન્સર જે છે આપવાના રહેશે. અહીંયા તો કે સૌથી મોટું સિંધુ સભ્યતાનું ડોકયાર્ડ જો કોઈ હોય તો એ લોથલ જ જે છે. હાથી દાંતનું એક સ્કેલ અહીંયાથી જે છે મળેલું છે, અર્થાત લોથલથી જે છે મળેલું છે. સિંધુ સભ્યતાની સૌથી મોટી વિશેષતા અહીંયાથી એક કબર મળેલી છે. આ જ કબરની સાથે અથવા તો આ કબરમાં એક મહિલાની સાથે પુરુષને દફન કરવામાં આવેલો છે. અર્થાત યુગલ પુરુષની અને મહિલાની જે છે સમાધિ ક્યાંથી મળી આવેલી છે? તો એ લોથલની અંદરથી જે છે મળી આવી છે. ધાન જે છે, ચોખાનું સાક્ષ્ય, ઈ અહીંયાથી જે છે મળી આવેલું છે. અગ્નિ વેદિકા કાલીબંગાની સાથોસાથ અહીંયાથી મળી આવેલું છે. પૂછે સૌથી વધારે જે છે અગ્નિ વેદિકા ક્યાંથી મળેલી છે? તો એ કાલીબંગા આવશે. ઓછી કે તો ક્યાં આવશે? લોથલની અંદર જે છે આવશે. પંચતંત્રના ચાલા કાગડાની વાર્તા યાદ અપાવતી એક મોહર લોથલમાંથી જે છે મળી આવેલી છે. ધ્યાન જે છે રાખજો. જહાજ બનેલું એક મોડલ ટેરાકોટા માટીનું જે છે રમકડું લોથલની અંદર જે છે મળી આવ્યું છે. અને ત્યારબાદ સિંધુ સભ્યતાની સમાનાંતર એક સભ્યતા મેસોપોટામિયાની સભ્યતા. સિંધુ સભ્યતા મેસોપોટામિયાની સભ્યતા સાથે વ્યાપાર કરતું હતું એનું એક સાક્ષ્ય લોથલથી મળી આવેલું છે. કારણ કે આ જ નગરથી મેસોપોટામિયાની એક મોહર પણ જે છે મળી આવેલી છે. તો ધ્યાન જે છે રાખજો. ક્યારેક જે છે એ જો ડિટેલમાં જે છે જવાનું થશે લોથલ અને ધોળાવીરા ઉપર તો અલગથી જે છે ભણશું. ઠીક છે. હવે તો કે લાસ્ટ જે છે બાબત કે સભ્યતા કે અંત કા રહસ્ય, અર્થાત સભ્યતાનો અંત કઈ રીતના જે છે થાય. અહીંયા સ્પષ્ટ રૂપથી લખેલું છે, ધ્યાન રાખજો. સભ્યતા કે અંત કા રહસ્ય, આનો અર્થ કે આ એવું રહસ્ય છે જેનું આજ સુધી જે છે સોલ્યુશન થયું નથી. લગભગ 3900 વર્ષ પહેલા, જો અહીંયા જે છે ને સ્પેશિયલ સાલ જે છે આપેલું છે 3900 વર્ષ પહેલાનો અર્થ શું થશે? અહીંયા ઈસવીસન પૂર્વે નથી લખેલું, એટલે આપણે ખબર હોવી જોઈએ 1900 ઈસવીસન પૂર્વ. ઠીક છે. બિફોર ક્રાઇસ્ટ જે છે એની વાત જે છે કરે છે. અહીંયા એક વસ્તુ સ્પષ્ટ રૂપથી કહે છે. શું? હવે એ સમજો. આપણને લોકોને ખબર છે કે સિંધુ સભ્યતા વાળો પાઠ આ છે. ઠીક છે. સપ્ત સિંધુ છે, એક નદી અને બીજી 6 અન્ય સહાયક. આ સભ્યતા લગભગ આ પાઠની અંદર ફલી ફૂલી. પણ 1900 વર્ષ ઈસવીસન પૂર્વ, ઓકે, 1900 ઈસવીસન પૂર્વ પહેલાની એક ઘટના ઘટે છે જેની અંદર સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે જે આ પેરાની અંદર જે છે સમજવાની છે. બાકી તો બધાને ખબર જ છે. ઠીક છે. કે કોઈક કહે છે કે બાઢ આવી જશે, કોઈક કહે છે કે જલવાયુ પરિવર્તન થશે, કોઈક એવું કહે છે કે નહીં આ જે ટેક્ટોનિક સિદ્ધાંત છે એ કહું છું હમણાંની ઉપર. તો આવી બધી તો બધાને ખબર જ છે. મેઇન વસ્તુ શું છે એ જે છે સમજો. રિયલમાં અહીંયાથી એક જનસંખ્યા દક્ષિણની અંદર જે છે થાય છે
અને 1 જનસંખ્યા પૂર્વની અંદર જે છે થાય છે. રિયલમાં 1900 વર્ષ ઈસવીસન પૂર્વ એક નવી વ્યવસ્થા શરૂ થાય છે. આને હિન્દીમાં પલાયન જે છે કહેવામાં આવે છે, સ્થાનાંતરણ જેને કહેવામાં આવે છે, અંગ્રેજીમાં આને માઇગ્રેશન કહેવામાં આવે છે. હું પહેલાથી કહું છું અને હજી પણ જે છે કહું છું, સભ્યતાનો અંત ક્યારેય નથી થતો. કોઈ પણ સભ્યતા હોય છે એ હંમેશા પરિવર્તિત હોય છે, ટ્રાન્સફરેબલ હોય છે હંમેશા. જો સિંધુ સભ્યતાનો રિયલમાં અંત થઈ ગયો હોત તો પિક્ચરની અંદર ઋતિક રોશનને જીવતો ન બતાવે. फिल्में समाज का आईना होती है, बताइए कैसे. याद करो मेंसનો સવાલ કે પિક્ચર સમાજનું ચિત્રણ રજૂ કરે છે, સમજાવો કઈ રીતે. તો એ જ અહીંયા જે છે દર્શાવેલું છે કે અહીંયા સ્પષ્ટ રૂપથી કહે છે કે અચાનક 1900 ઈસવીસન પૂર્વમાં લોકોએ આ નગરોને છોડવાના શરૂ કરી દીધા અને આ નગરો છોડીને તેઓ પૂર્વ તરફ જે છે ગયા અને તેઓ દક્ષિણ તરફ જે છે ગયા. હવે અહીંયા આવીને કોઈ નવી સભ્યતા, નવી સંસ્કૃતિનો વિકાસ થયો છે. કઈ રીતના થયો છે એ આની પછીના ચેપ્ટરમાં જે છે ખબર પડશે, અત્યારે જે છે ખબર પડશે નહીં. સાહાની સાહેબ છે, MR સાહાની છે, RC રાયકલ છે, જ્યોર્જ એફ ડેલ છે. જ્યોર્જ એફ ડેલ આ બધા લોકો અથવા તો આ જે 3 નામ કીધા એ એવું કહે છે કે રિયલમાં એક ટેક્ટોનિક સિદ્ધાંત જે છે અનુસાર હમણાં જે છે યાદ કરો તમને લોકોને, તુર્કીની અંદર જે છે એ અર્થક્વિક જે છે આવ્યો છે, ભૂકંપ જે છે આવ્યો છે. ઠીક છે, તો એના કારણે જોઈએ છે ઘણું બધું માલ હાલનું જે છે એ નુકસાન જે છે થયું છે. આ જે 3 ઇતિહાસકાર છે, સાહાની સાહેબની વાત કરું છું, રાયકલ્સની જે છે વાત કરું છું અને ડેલ સાહેબની વાત કરું છું, એવું કહે છે કે પ્લેટ ટેક્ટોનિક સિદ્ધાંતના કારણે ભૂકંપ જે છે આવે છે. આ જ ભૂકંપના કારણે નદીની અંદર બહાડ જે છે આવે છે, બાઢ, પૂર આવ્યું હશે અને પૂરના કારણે ઘણા બધા એવા સ્થળો જે છે હશે જેને અવરોધ ઉત્પન્ન જે છે કર્યો હશે અથવા તો અવરોધ ઉત્પન્ન થયો જે છે હશે. એટલા માટે પૂરનું પાણી આ નગરોની અંદર જે છે ફેલાવા જે છે લાગ્યું. એટલા માટે લોકોએ અહીંયાથી માઇગ્રેશન જે છે સ્ટાર્ટ કર્યું, અર્થાત નગરોમાંથી અથવા તો નગરોને છોડીને બીજી જગ્યાએ જે છે જવાનું સ્ટાર્ટ કર્યું. એક વ્યક્તિ હતા, નામ હતું એનું મર્ટિમલ વ્હીલર, આગળ જે છે ચર્ચા કરી છે. એણે એવું સ્પષ્ટ સંકેત જે છે આપ્યા કે આ જ ક્ષેત્રની અંદર આર્ય લોકો જે છે આવ્યા. આર્ય લોકો આવ્યા એટલા માટે અહીંયાના જે લોકો હતા એનો અંત કરી નાખ્યો અને એક નવી વૈદિક સભ્યતાની જે છે શરૂઆત જે છે કરી. પણ હા, જ્યોર્જ એફ ડેલ, હમણે વાત કરીને, જ્યોર્જ એફ ડેલ પૂછે છે કોને, તો કે મર્ટિમલ વ્હીલરને, કે તમે એમ કહો છો કે આર્ય લોકો આવ્યા અને એણે આ સભ્યતાનો અંત જે છે કરી નાખ્યો, તો તમારી પાસે કોઈ સબૂત છે? મર્ટિમલ વ્હીલર કહે છે કે હા છે આપણી પાસે સબૂત. બોલે કે એક સ્થળ છે, આ સ્થળની અંદર જુઓ લગભગ 33 થી 34 જેટલા નરકંકાલ મળી આવેલા છે. તમારે લોકોને કમેન્ટની અંદર લખવાનું છે કે આ સ્થળ કયું છે. ઠીક છે, કે છે મર્ટિમલ વ્હીલર કે આ સ્થળને જે છે જુઓ 34 થી 33 નરકંકાલો મળી આવેલા છે. આ નરકંકાલોને માથે વાગેલું છે, પીઠ પાછળ જે છે વાગેલું છે, એક્સેટ્રા એક્સેટ્રા. આની હાનિ આવી રીતના થઈ છે, મૃત્યુ આવી રીતના થઈ છે. તો કદાચ આર્ય લોકોએ અહીંયા આવીને આ 33 લોકોને મારી જે છે નાખ્યા હશે. એના ઉપરથી સાબિત થાય છે કે આર્યોના આક્રમણ કારણે આ સભ્યતાનો અંત જે છે કરી નાખ્યો. ઠીક છે, પણ જ્યોર્જ જે છે અથવા તો જ્યોર્જ ડેલ જે છે એ એમ કે છે કે ખોટું નહીં બોલવાનું. કોને કહે છે? મર્ટિમલ વ્હીલરને. એ કે તમે જ્યાં 33 નરકંકાલ છે એ 33 નરકંકાલને પહેલા જુઓ તો ખરી. આ 33 નરકંકાલનો જે સમય છે ને એ અલગ અલગ છે. અર્થાત તો કે કોઈક નરકંકાલ છે એ 3000 ઈસવીસન પૂર્વનું છે, કોઈક જે છે એ ખાલી ને ખાલી 2000 ઈસવીસન પૂર્વનું છે, કોઈક 2500 ઈસવીસન પૂર્વનું છે. અર્થાત મર્ટિમલ વ્હીલર જે અહીંયા તર્ક આપે છે કે આર્યોના આક્રમણના કારણે જે છે એ આ સભ્યતાનો અંત થયો, એનું ખંડન જે છે કરે છે. જો આને જ ઇતિહાસકાર કહેવાય છે. ઠીક છે, હંમેશા જે છે યાદ રાખજો, સમાજની અંદર તર્કો જે હોય છે આ તર્કોને પહેલા જે છે આપો. કોઈ પણ તર્ક હોય એને રજૂ કરતા જે છે શીખો અને વ્યવસ્થિત લોકો એક્સેપ્ટ કરે એવું જે છે હોવું જોઈએ. તો મિત્રો આ જે છે હતું એ સિંધુ સભ્યતાનો અંત જે છે હતો, અર્થાત આપણું ચેપ્ટર નંબર 3 જે છે એ અહીંયા પૂરું થાય છે. મેં લગભગ બધી જ વસ્તુ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. છતાં જો તમને એમ લાગે કે હજી આની અંદર કાંઈ બાકી રહી ગયું છે તો કમેન્ટ સેશનની અંદર જણાવી જે છે દેશો. ક્યારેક સમય જે છે રહેશે તો અલગથી જે છે ભણી લેશું.
થોડાક તો કે આગળ જે છે વાત કરીએ, સોરી અહીંયા એક વસ્તુ જે છે બાકી રહી છે, મિસ્રની જે છે વાત કરેલી છે, મિસ્રની અંદર જે પિરામિડ છે એની વાત કરેલી છે, ઠીક છે, મેસોપોટામિયાની સભ્યતાની વાત કરી, જોઈ લેજો, એની સાથે જ રિલેટેડ છે, ઓકે। હવે તો કે વાત કરીએ અધ્યાય 4 ની, અર્થાત क्या बताती है हमें किताबें और कब्र, શું કહે છે આપણને પુસ્તકો અને દફન વિધિઓ, અર્થાત આ બે ભાગની અંદર વિભાજિત છે, વૈદિક સભ્યતા અને મહાપાષાણ કાળ। તો એક એક કરતા સમજીએ, જુઓ। ઈ પહેલા તમારે લોકોને એક સિમ્પલ વસ્તુ જે છે સમજવાની છે। હું તમને અત્યારે જે વસ્તુ જે છે કહીશ એ ખાલી સામાન્ય જે છે પરિચય આપવાનો પ્રયત્ન કરીશ, કારણ કે જે નવા છોકરાઓ છે એને ખબર જ નથી ઋગ્વેદ શું છે અથવા તો બીજા કોઈ ગ્રંથ શું છે, તો પહેલા થોડી ઘણી માહિતી ધ્યાન રાખજો, આપણે એનસીઈઆરટી ભણીએ છીએ એટલે જે ક્લાસમાં અને મિશન જીપીએસસી ની અંદર તમને આપેલી છે એ ડિટેલ અહીંયા નહીં જે છે હું આપી શકું, પણ હા થોડો ઘણો પરિચય તો છોકરાઓને હોવો જોઈએ કે આપણે કેના ઉપર અત્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ, તો એને જોઈએ। જુઓ, વાત કરીએ વૈદિક સભ્યતાની। વૈદિક સભ્યતા સામાન્ય રૂપથી બે ભાગમાં વિભાજિત છે, એકને કહેવાય છે વૈદિક કાળ અને એકને કહેવામાં આવે છે ઉત્તર વૈદિક કાળ। આપણે મોટી મોટી વાતો જે છે લેશું અને સમજવાનો પ્રયત્ન કરશું, બહુ ડીપમાં નહીં જઈએ, એનું ધ્યાન જે છે રાખજો। જો તમે વૈદિક કાળ જે છે ભણ્યા હશો તો તમને લોકોને ખ્યાલ જે છે હશે કે જ્યારે પણ આપણે વૈદિક સભ્યતાની જે છે વાત કરીએ છીએ તો એની અંદર જે પહેલો ઉદ્દેશ્ય આવે છે અથવા તો પહેલો જે ઉલ્લેખ આવે છે એ ઉલ્લેખ હંમેશા એક સ્થાનને લઈને આવશે અને એ હશે સપ્ત સિંધુ પ્રદેશ, અર્થાત સિંધુ અને તેની આસપાસની નદીઓની જે છે વાત। રિયલમાં ઋગ્વેદની જે રચના થશે એ આર્ય સભ્યતા જે છે કરશે અથવા તો આર્ય સભ્યતાના નાગરિકો જે છે કરશે। ઋગ્વેદની અંદર આર્ય લોકોના મૂળ સ્થાનને લઈને જે છે બાબત છે, આર્ય લોકો ક્યાંથી આવે છે એની ઉપર વિવાદ છે, પણ આવીને એ લોકો અહીંયા જે છે વસે છે, વસાહત જે છે શરૂ કરે છે એ ફિક્સ છે, એમાં કોઈ શંકાને જે છે સ્થાન નથી। બીજી વસ્તુ, આ જે પણ કોઈ આસપાસના પ્રદેશોની અંદર જે છે રહેવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે એક બુક જે છે લખે છે અને આ જ બુકને આપણે ઋગ્વેદ કહીએ છીએ। પ્રાચીનતમ ઇતિહાસની અંદર ભારતીય ઇતિહાસનું પહેલું જો પન્નું સ્ટાર્ટ થતું હોય તો એ ઋગ્વેદથી થાય છે। આ ઋગ્વેદિક કાળ છે એનો સમય સામાન્ય રૂપથી 1500 થી લઈને 1000 ઈસવીસન પૂર્વે સુધીનો છે, ઠીક છે। ઉત્તર વૈદિક કાલીન ગ્રંથોની અંદર ઋગ્વેદ પછીના જેટલા પણ ગ્રંથો છે એ જોવા જે છે મળે છે। આર્ય લોકો સપ્ત સિંધુ પ્રદેશથી ધીરે ધીરે કરતા જે છે એ આગળ જે છે નીકળે છે અને એક નદી છે નામ જેનું હિંડન, હિંડનની જગ્યાએ ક્યાંક લખેલું હશે ગંડક, ઠીક છે, ધ્યાન રાખજો। એ અહીંયા સુધી જે છે પહોંચે છે, એક ઋષિ હોય છે, નામ હોય છે એનું ગૌતમ જે છે, ગૌતમ ઋષિના 2 શિષ્યો હોય છે, આ 2 શિષ્યોને ગૌતમ જે છે એ અગ્નિ આપે છે અને જંગલને સળગાવતા સળગાવતા તે લોકો ગંડક નદી સુધી, હિંડક નદી સુધી જે છે એ પહોંચે છે, ઠીક છે। અહીંયા આવીને આર્ય લોકોના વિસ્તાર જે છે એ ઊભો જે છે રહી જાય છે। આ જે આખી સ્ટોરી છે એ ઉત્તર વૈદિક કાલીન ગ્રંથોની અંદર જોવા મળે છે, અર્થાત જે ઋગ્વેદના નથી, તો ઉત્તર વૈદિક કાલીન ગ્રંથોનો જે સમય છે એ 1000 ઈસવીસન પૂર્વથી લઈને 600 ઈસવીસન પૂર્વે સુધીનો છે, આ ધ્યાન રાખજો। આટલી વસ્તુ જે છે ક્લિયર છે। ઋગ્વેદને તમે સરખી રીતના જે છે જોશો, તમને એમ હોય કે સર આ ઋગ્વેદ એક જ સાથે લખાયેલો છે, નહીં, એક સાથે જે છે નથી લખાયેલો। ઋગ્વેદ અલગ અલગ 10 મંડળોની અંદર જે છે વિભાજિત છે। જો તમને આ વસ્તુ જે છે ન સમજાતી હોય તો અહીંયાથી થોડુંક આપણે જે છે એક્સ્ટ્રા જે છે સમજીએ, પોલિટીને જે છે એ સમજવાનો જે છે પ્રયત્ન કરીએ। પોલિટીની અંદર ખાસ કરીને આપણું જે સંવિધાન છે એને જે છે સમજીએ। માની લ્યો થોડીક વાર માટે કે સંવિધાન એક બુક છે, જો કે બુક અને સંવિધાનની અંદર જમીન આસમાનનો જે છે ફરક હોય છે। સંવિધાનને બુક કેવું એ સંવિધાનનું અપમાન જે છે કર્યું કહેવાય, પણ તમને સમજાવવા માટે જે છે કહું છું। જ્યારે તમે સંવિધાનને જે છે ભણવાનું જે છે સ્ટાર્ટ કરો છો એટલે આનું વિભાજન કરો છો ભાગમાં, તો કે આની અંદર કેટલા જે છે ભાગ છે,
22 છે, 24 છે, મૂળ રૂપથી 22 છે તો 22 જે છે રાખીએ છીએ। આ 22 ભાગમાંથી એક ભાગ છે, ભાગ નંબર 1 જે છે, ઠીક છે। અહીંયા લખ્યું છે સંઘ और उसके राज्य, આવું શેની અંદર જે છે લખેલું છે સંવિધાનની અંદર 22 ભાગમાંથી જે પહેલો ભાગ છે એની અંદર। હવે સવાલ ઈ છે કે સંઘ और उसके राज्य શું છે, એની પરિભાષા શું છે, ઈ જો તમારે લોકોને વાંચવું હોય તો એને વાંચવું પડશે તમારે લોકોને આર્ટિકલમાં, અને આ આર્ટિકલ છે 1 થી લઈને 4। આ 1 થી લઈને 4 આર્ટિકલની અંદર પહેલો આર્ટિકલ એવું જે છે કે ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યો કા સંઘ હોગા। આનો અર્થ ઘણા બધા રાજ્યો ભેગા થશે ત્યારે એક ભારતનું નિર્માણ જે છે થશે। અહીંયા સિમ્પલ સવાલ ઈ છે કે સર તમે વાત કરી કે રાજ્ય કા સંઘ હોગા, તો રાજ્ય ક્યાં ક્યાં ઈ તો જરાક જે છે કયો, ઠીક છે। જેમ કે અહીંયા કીધું કે ભાઈ આ સંઘનું નામ જે છે શું હશે, તો કે એક આર્ટિકલ જોઈ લો એટલે ખબર પડી જશે, તો કહી દીધું ભારત અર્થાત ઇન્ડિયા। પછી એમ કીધું કે રાજ્યો કા સંઘ હોગા, તો સવાલ થયો કે રાજ્ય ઈ ક્યાં લખેલા છે, તો કે જો આ રાજ્યને તમારે લોકોને સરખી રીતના વાંચવું હોય કે આની અંદર કેટલા કેટલા રાજ્યો જોડાયેલા છે, તો એની માટે આપેલી છે શિડ્યુલ અથવા તો અનુસૂચિ। આવી રીતના ભાગ, આર્ટિકલ અને અનુસૂચિની અંદર આપણું સંવિધાન વિભાજિત છે, એટલો ખ્યાલ છે। એ જ વસ્તુ અહીંયા જે છે જોવા મળે છે। ઋગ્વેદની અંદર 10 મોટા મોટા ભાગ છે, એટલા માટે એને મંડળ જે છે નામ આપી દીધું। આ મંડળ સૂક્તોની અંદર જે છે વિભાજિત છે, સૂક્તોની અંદર ઋચાઓ જે છે આપેલી છે, આવી રીતના ઘણી બધી વ્યવસ્થા આપેલી છે। જો તમે આ 10 મંડળને જોશો તો આની અંદર બીજા મંડળથી લઈને જે 7મું મંડળ છે એ સૌથી વધારે પ્રાચીન છે। આ આપણો સવાલ છે। જ્યારે 1, 8, 9 અને 10 આટલા મંડળને અર્થાત 4 મંડળને નવીન મંડળ જે છે કહેવામાં આવે છે, કારણ કે આ પછીથી જોડાયેલા છે, પહેલા જે છે જોડાયેલા નથી જે છે। હવે જો તમારે ઋગ્વેદિક કાલીન અને ઉત્તરવેદિક કાલીન વચ્ચે ડિફરન્સ જે છે જોતો હોય, ઠીક છે કે સર આ સમયની અંદર આ 1000 વર્ષનો ડિફરન્સ છે, સમજો કે સર આની અંદર શું બાબતો છે અને આની અંદર જે છે શું બાબતો છે, તો સમજાવો। ઇતિહાસની અંદર હું હંમેશા કહું છું કે 4 વસ્તુ ખબર જે છે હોવી જોઈએ। ઇતિહાસની અંદર પહેલા જે છે એ ખબર હોવી જોઈએ પ્રશાસન શું કે છે અથવા શાસન જે છે શું કે છે, ત્યારબાદ તો કે ત્યાંનો સમાજ જે છે શું કે છે, અર્થાત રાજનીતિક વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા અને લાસ્ટમાં જે છે આર્થિક વ્યવસ્થા। આ 4 વસ્તુને જોઈ લ્યો એટલે સમજાઈ જશે। કોઈ પણ કાળની તુલના આવી રીતના કરવામાં આવશે, રાજનીતિક, સામાજિક, ધાર્મિક અને આર્થિક। જેમ કે વાત કરીએ થોડીક રાજનીતિક વ્યવસ્થાની, સમજો રાજનૈતિક વ્યવસ્થાની અંદર એક જ પદ લઈએ, વાત કરીએ રાજાની। ઋગ્વેદની અંદર સામાન્ય રૂપથી જમીનનું કોઈ ઇમ્પોર્ટન્ટ ન હતું। ઋગ્વેદની અંદર જે ઇમ્પોર્ટન્ટ હતું એ જમીનનું નહોતું, કારણ કે અહીંયાનો જે સમાજ હતો એ પશુપાલન વાળો હતો, ઠીક છે। જ્યારે ઉત્તરવેદી કાળની અંદર જે છે આવીએ છીએ તો અહીંયા જે કોઈ સમાજ જોવા મળે છે એ કૃષિ આધારિત જે છે જોવા મળે છે। અહીંયા સૌથી મોટી વસ્તુ શું છે ખ્યાલ છે, ઇતિહાસનું સૌથી મોટું પરિવર્તન એ છે લોખંડ। ઋગ્વેદના લોકો લોખંડથી પરિચિત ન હતા, ઉત્તરવેદી કાળના લોકો લોખંડથી જે છે પરિચિત હતા, એટલા માટે અહીંયા અર્થવ્યવસ્થાનો મૂળ આધાર કૃષિ બની ગયો, અહીંયા પશુપાલન જે છે થઈ ગયું। હવે એક વસ્તુને સમજો કે જેની પાસે ખાલી ને ખાલી પશુ છે એ રાજા અધિકાર કરવા જાય તો ક્યાં કરવા જાય, એટલા માટે આજના પરિપ્રેક્ષની અંદર જે આપણે રાજાને જોઈએ છીએ, ઠીક છે કે એક મોટું જબરું સામ્રાજ્ય હશે, એની અંદર એક રાજધાની હશે, એમાં એ બેઠો હશે, રાજાની મૃત્યુ થયા બાદ એનો પુત્ર જે છે રાજા બનશે, એવી કોઈ વ્યવસ્થા અહીંયા આપણને જોવા મળતી નથી। જે છે અહીંયા રાજા એવા વ્યક્તિને નિયુક્ત કરવામાં આવશે કે જે લોકોની વચ્ચે જે છે એક સંસ્થા જે છે હશે, સંસ્થાનું નામ હશે વિદથ। આ ઋગ્વેદની સૌથી પ્રાચીનમાં પ્રાચીન સંસ્થા છે। ઉત્તરવેદી કાળ આવતા આવતા બે જે છે કહીએ ને સંસ્થાઓ આવી જશે,
એકનું નામ હશે સભા અને એકનું નામ હશે સમિતિ. આ જ સભા અને સમિતિને પ્રજાપતિની બે પુત્રી જે છે એ કહેવામાં આવેલી છે. આ વાતનો ઉલ્લેખ આપણને અથર્વવેદની અંદર જે છે જોવા મળે છે. એક ઇતિહાસકાર છે, નામ છે એનું કેપી જાયસવાલ જે છે. આ જ ઇતિહાસકાર કેપી જાયસવાલે આ સભા અને સમિતિની તુલના વર્તમાન જે છે એ રાજ્યસભા અર્થાત સભા અને લોકસભા અર્થાત સમિતિ સાથે જે છે કીધું હતું. ઠીક છે, પણ સમજો આ વસ્તુ 100% જે છે સાચી છે એવું જરૂરી નથી જે છે. ઋગ્વેદની અંદર તમે આવો તો જે યુદ્ધની વાત જે છે કરશો તો અહીંયા મળશે કે 10 રાજ યુદ્ધ જે છે થયું. જ્યારે અહીંયા ઘણા બધા જે છે યુદ્ધો થયા હતા. 10 રાજ યુદ્ધની અંદર જે રાજા હતો ભરત કબીલાનો, એનું નામ હતું સુદાસ જે છે. જ્યારે બીજા 10 અનાર્ય જે છે કબીલા હતા, યદુ, તુરુ, ઉર્વશ, આવી રીતના કરીને એ રાજા સાથે યુદ્ધ કરે છે સુદાસ સાથે. અંતિમ રૂપથી સુદાસની જીત થાય છે અને ત્યારબાદ જે છે પ્રશાસન કરવાનું શરૂ જે છે કરે. અહીંયા રાજા માટે એક શબ્દ પ્રયોગ થાય છે જેને રાજન જે છે કહેવામાં આવે છે. અને સૌથી મોટી વસ્તુ થોડીક આગળ જે છે વાત કરીએ તો વધારે જે છે ક્લિયર થશે. સમાજની રિયલમાં અહીંયા જે વ્યવસ્થા હતી એ કર્મ આધારિત વ્યવસ્થા હતી. અર્થાત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે 4 વર્ણો છે, આ ચારેય વર્ણો કર્મ આધારિત હતા, જન્મ આધારિત ન હતા. જ્યારે અહીંયાના સમાજની જે છે વાત કરશું તો અહીંયા જે વ્યવસ્થા હશે એ ધર્મ આધારિત વ્યવસ્થા હશે. ફોર એક્ઝામ્પલ કે બ્રાહ્મણના ઘરે કોઈ બાળકનો જે છે જન્મ થશે તો એ બ્રાહ્મણ જ આજીવન જે છે કહેવાશે. એના કર્મો ભલે ગમે એવા જે છે હોય. એ જ વસ્તુ કે શૂદ્રના ઘરે કોઈ બાળકનો જે છે જન્મ થશે એ શૂદ્ર જ જે છે કહેવાશે. એના કર્મો ગમે એટલા જે છે સારા હોય. ઠીક છે, આટલો જે છે ફરક આવ્યો વૈદિક કાળમાં અને ઉત્તર વૈદિક કાળની અંદર જે છે. આટલો જે છે ક્લિયર થઈ ગયું. આ મોટી જે છે વસ્તુ હતી તેમને લોકોને કઈ જે છે દીધી. હજી એક શબ્દ છે, એક શબ્દ છે એની માટે કહેવાય છે દ્વિજ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ ત્રણેય જ્યારે ભેગા થશે ત્યારે તેની માટે જે શબ્દ પ્રયોગ થશે એને દ્વિજ કહેવામાં આવશે. કારણ કે આ લોકોને જનોઈ ધારણ કરવાનો અધિકાર જે છે હતો. ઠીક છે, શૂદ્રને જનોઈ ધારણ કરવાનો અધિકાર ન જે છે હતો. આનો અર્થ કે ઋગ્વેદિક અને ઉત્તરવેદિક કાળની અંદર સામાજિક વ્યવસ્થા જે એ થોડી ઘણી જે છે એ લિબરલ જે છે હતી. તમે આ વસ્તુ કહી જે છે શકો છો. ઠીક છે, હજી થોડાક જે છે આગળ વધીએ, વાત કરીએ ધાર્મિક વ્યવસ્થાની જે છે. તો સમજો ધાર્મિક વ્યવસ્થાની અંદર સામાન્ય રૂપથી અહીંયા 33 કોટીના અલગ અલગ દેવતાઓ છે. આ 33 દેવતાઓને અલગ અલગ ભાગમાં જે છે વિભાજિત કર્યા છે. જેમ કે આ જે 33 દેવતાઓ છે એને અલગ અલગ લોક માટે અલગ અલગ વિભાજિત જે છે કરેલા છે. જેમ કે જેમે એનસીઆરટી હમણાં આપણે જોવાના જે છીએ ત્યારે પહેલા જે વિભાજિત કરવામાં આવે છે એને અંતરિક્ષના દેવતા કહેવામાં આવે છે. ઠીક છે, ત્યારબાદ જે વિભાજિત કરવામાં આવે છે એને આકાશના દેવતા જે છે કહેવામાં આવે છે. અને ત્યારબાદ જે વિભાજિત કરવામાં આવે છે અને પૃથ્વીના દેવતા જે છે એ કહેવામાં આવે. આનો અર્થ 33 દેવતા છે, દરેક લોક માટે અલગ અલગ 11 દેવતાઓની વિભાજિત જે છે કરવામાં આવી છે. અંતરિક્ષના દેવતાની અંદર જે પહેલું સ્થાન ધરાવે છે એને કહેવામાં આવે છે ઇન્દ્રના દેવતા. હું ઋગ્વેદની વાત કરું છું, ધ્યાન રાખજો, આગળ જતા આપણે પરિવર્તન જે છે કરીએ. ત્યારબાદ જે બીજા જે છે દેવતા છે અંતરિક્ષના દેવતાની વાત કરું છું એ છે રુદ્ર જે છે. ઠીક છે, ત્યારબાદ જે દેવતા છે એ છે પ્રજાપતિ. હમણાં ઓલું સેન્ટેન્સ કીધું યાદ હોવું જોઈએ. આકાશના દેવતાની જે છે વાત કરીએ તો એનું નામ છે ધ્યોર્સ દેવતા જે છે, અને ઘોર્સ દેવતા પણ જે છે કહેવામાં આવે છે. ત્યારબાદ એક દેવતા છે એનું નામ છે વરુણ, ખ્યાલ હશે કોણ હશે. ત્યારબાદ જે છે વાત કરીએ મિત્ર, અને ત્યારબાદ જે છે વાત કરીએ વિષ્ણુ. ઉત્તર વૈદિક કાળ આવતા આવતા વરુણ અને મિત્ર બંને એક થઈ જાય છે અને નવા દેવતાના રૂપમાં જે છે સ્થાપિત થઈ જાય છે. ઓકે, હવે તો કે વાત કરીએ પૃથ્વીના દેવતાની અંદર તો કે પહેલું જે સ્થાન ધરાવે છે એ છે અગ્નિ દેવતાનું સ્થાન જે છે. ત્યારબાદ જે છે સોમ, અને હવે હું અહીંયા લખું છું ને તોય ઘણા બધા લોકોને જે છે એ ખાસ કરીને બજરંગ દળને જે બજરંગ દળ અર્થાત હું ભાઈઓને બજરંગ દળ કહું છું. ઠીક છે, એટલે ધ્યાન રાખજો, આને લઈને પાછા વિવાદ જે છે ન કરતા જે છે. ખાસ કરીને જે ભાઈઓ છે ને એના ફેસ ઉપર એક અલગથી જે છે સ્માઇલ જે છે આવવા માંડે. ઠીક છે, આને જે છે કહેવામાં આવે છે
બૃહસ્પતિના દેવતા જે છે. એક દેવતા ઓર છે જેને જો અહીંયા લખ્યું છે ને સોમ દેવતા જે છે. ઠીક છે, તો હજી તો મેં અહીંયા લખ્યું છે સોમ દેવતા જે છે, એટલે જોજો ઘણા બધા લોકો, ખાસ કરીને ભાઈઓની વાત કરું છું, એના ફેસ ઉપર એક અલગ જે છે સ્માઇલ હોય, ખબર નહીં જે છે શું લેવા. તો આવી રીતના એક દેવતા છે બૃહસ્પતિ. આવી રીતના 33 દેવતાઓ છે. જ્યારે અહીંયા આવી જઈએ છીએ ને ત્યારે દેવતાઓની હેરાર્કી બદલાઈ જાય છે. જેમ કે ઋગ્વેદની આપણે વાત કરીએ તો 3 દેવતા જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા નંબરે ઇન્દ્ર આવે છે. ધ્યાન રાખજો, સિક્વન્સ ખબર હોવી જોઈએ. પહેલા નંબરે ઇન્દ્ર આવે છે, બીજા નંબરે અગ્નિ આવે છે, ત્રીજા નંબરે વરુણ આપે છે. આ સિક્વન્સ આપણી એનસીઆરટીમાં અલગ રીતે જે છે આપેલી છે. ઠીક છે. ઉત્તરવેદિક કાળ આવતા આવતા ઇન્દ્રનું સ્થાન ઘટી જાય છે, એની જગ્યાએ પ્રજાપતિનું સ્થાન આવી જાય છે. અગ્નિનું સ્થાન ઘટી જાય છે, એની જગ્યાએ રુદ્રનું સ્થાન જે છે આવે છે, અને વરુણના સ્થાનની જગ્યાએ વિષ્ણુનું સ્થાન આવી જાય. તો જુઓ, ધર્મની અંદર પણ જે છે પરિવર્તન જોવા મળે છે. તો આવી રીતના આપણો ઋગ્વેદિક કાળ જે છે એ કન્ટિન્યુ જે છે ચાલે છે. સોરી, હવે એ જોવાનો પ્રયત્ન જે છે કરીએ કે આપણી એનસીઆરટી આ આખી વ્યવસ્થાને કઈ રીતના જે છે દર્શાવે છે. મોટા મોટી તમને લોકોને વસ્તુ જે છે અહીંયા કહી દીધેલી છે. જુઓ, દુનિયાના પ્રાચીન ગ્રંથોમાંથી એક ગ્રંથ છે એ છે ઋગ્વેદ. 4 વેદ છે, ઋગ્વેદ, સામ, યજુર અને અથર્વવેદ. પ્રાચીન ઇતિહાસની અંદર સાહિત્યમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથો આ જ બધી વસ્તુનું શોર્ટ કરીને અહીંયા લખેલું છે. ઠીક છે, એ ઋગ્વેદ છે. ઋગ્વેદ સૌથી વધારે, તો ઋગ્વેદમાં સૌથી વધારે પ્રાર્થના છે, જેને સૂક્તના નામથી ઓળખવામાં આવે છે. સૂક્તનો શાબ્દિક અર્થ થાય છે સારી રીતે કહેલું. 3 દેવતાઓ ઇમ્પોર્ટન્ટ છે ઋગ્વેદની અંદર, અગ્નિ, ઇન્દ્ર અને સોમ. ધ્યાન રાખજો, આ એનસીઆરટીની અંદર આપેલા છે એટલા માટે આવી રીતના સિક્વન્સ લખેલી છે. બાકી જો તમે વ્યવસ્થિત સિક્વન્સ જોવા જશો તો પહેલા નંબરે ઇન્દ્ર જે છે આવશે, બીજા નંબરે આવશે અગ્નિ અને ત્રીજા નંબરે વરુણ જે છે આવશે. ધ્યાન રાખજો, સોમ જે છે નહીં આવે. ઋગ્વેદની ભાષા કહેવામાં આવે તો કે આ પ્રાચીન સંસ્કૃત હતી. આજે જે આપણને ભણાવવામાં આવે છે એ સંસ્કૃતની વાત અહીંયા કરવામાં આવેલી નથી જે છે. ઓકે, સંસ્કૃત અને અન્ય ભાષાની વાત કરીએ. આવડો આ પોઈન્ટ છે. ભારોપિયા ભાષા, તિબ્બતી બર્મા ભાષા, દ્રવિડ ભાષા અને એસ્ટ્રો એશિયાટિક ભાષા. ધ્યાન રાખજો, આ બધી પરિવારો છે. આ પરિવારો એવા છે કે જ્યાં એક સમાન જે છે ભાષાઓ બોલવામાં આવે છે. આ વસ્તુનું અથવા તો આ ભાષાનું વિસ્તૃત વર્ણન મિશન જીપીએસસીના કોર્સની અંદર કીધેલું છે કે કઈ રીતના દ્રવિડ જે છે આવે છે, પ્રાકૃત કઈ રીતના આવે છે. આ બધી વસ્તુ એની અંદર વધારે વ્યવસ્થિત જે છે શીખવાડેલું છે. જેમ કે ભારયોપીય ભાષાની અંદર પહેલી જો કોઈ ભાષા હોય તો એ આવશે સંસ્કૃત જે છે. આની અંદર ગુજરાતી પણ જે છે આવે છે. ધ્યાન રાખજો, આની અંદર હિન્દી પણ જે છે આવે છે, આની અંદર ફારસી પણ જે છે આવે છે. આવી બધી ભાષાઓને કયા ભાષાના પરિવારમાં મૂકવામાં આવે છે તો કે આને ભારોપીય ભાષાની અંદર મૂકવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ છીએ તિબ્બતી અને બર્મા ભાષા, પૂર્વોત્તર પ્રદેશમાં બોલાતી ભાષા. બોડો છે, અસમિયા છે, એક્સેટ્રા એક્સેટ્રા. આવી બધી ભાષા શેમાં મૂકવામાં આવે છે? તિબ્બતી અને બર્મા ભાષાની અંદર, અથવા તો તિબ્બતી અને બર્મા ભાષા પરિવારની અંદર મૂકવામાં આવે છે. દ્રવિડ ભાષાની વાત જે છે કરીએ, અથવા તો દ્રવિડ ભાષા પરિવારની જે છે વાત કરીએ. ધ્યાન રાખજો, તમિલ ભાષા છે, તેલુગુ ભાષા છે, કન્નડ જે છે ભાષા છે. આવી બધી ભાષાઓ જે છે એ શેમાં બોલવામાં આવે છે તો કે દ્રવિડ ભાષા પરિવારની અંદર. ઓસ્ટ્રો એશિયાટિક ભાષા વર્તમાન સમયની અંદર ઝારખંડ અને મધ્ય ભારત અથવા તો મધ્યપ્રદેશ, આ બે એવા જે છે ક્ષેત્રો છે જ્યાં એસ્ટ્રો એશિયાટિક જે છે પરિવારની ભાષા જે છે બોલવામાં આવતી હોય. ધ્યાન રાખજો સરખી રીતના. ઓકે, ત્યારબાદ અહીંયા બહુ સારી રીતે જે એક વસ્તુ કીધેલી છે એ જ અહીંયા છે. હું પહેલાથી કહેતો આવ્યો છું અને હજી કહું છું કે ઋગ્વેદ ભલે 1500 થી 1000 ઈસવીસન પૂર્વની અંદર લખાયેલું હોય, પણ આ વસ્તુ લખાયેલી આપણી પાસે એક પણ જગ્યાએ હાજર નથી. 1500 વર્ષ પહેલાની, ધ્યાન રાખજો, ઈસવીસન પૂર્વે 1500, આનો અર્થ જે છે એવો થશે 2000 વર્ષ આ અને બીજા 1500 વર્ષ. લગભગ 3500 વર્ષ પહેલાની એક પણ લખેલી પુસ્તક આપણી પાસે અવેલેબલ નથી જે છે. ઠીક છે, એ વસ્તુ અહીંયા સાબિત જે છે થાય છે. કઈ રીતે? એનસીઆરટીમાં જો શું લખ્યું, ઋગ્વેદનું ઉચ્ચારણ કરવામાં આવતું હતું, તે શ્રવણ કરવામાં આવતું હતું, નહીં કે તેને વાંચવામાં જે છે આવતું હતું. કારણ કે
વચાય એને જે લખેલું હોય, મેં તમને આની પહેલાના લેક્ચરમાં કીધું હતું કે લખેલું વચાય, ઠીક છે, લખેલું જ નથી તો વાંચવું ક્યાંથી? ઋગ્વેદની જે ભાષા હતી એ શ્રવણ પરંપરા અનુસાર વાળી જે છે ભાષા હતી. અર્થાત હું આજે તમને લોકોને કહીશ, તમે સાંભળશો, તમે સાંભળીને બીજાને કહેશો, બીજા સાંભળીને ત્રીજાને કહેશે, આવી રીતના. ઓકે, ઋગ્વેદની રચના ઘણા વર્ષો બાદ તેને લખવામાં જે છે આવ્યા હતા. અર્થાત આ વેદને છાપવાનું કામ લગભગ 200 વર્ષ પહેલા કરવામાં જે છે આવ્યું હતું, 300 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. બહુ જે છે જવું હતું, આનાથી વધારે જે છે જવાશે નહીં જે છે. એટલે આપણી પાસે જે અત્યારે ગ્રંથો અવેલેબલ છે એ ખાલી ને ખાલી 200 વર્ષ જૂના છે. ક્લિયર? વિશ્વામિત્ર અને નદીઓની જે છે વાત કરેલી છે. અહીંયા એક વસ્તુ, ઋગ્વેદની અંદર ઘણી બધી નદીઓની વાત કરી છે. જેમ કે નદી તમા કીધેલું છે તો એ સરસ્વતીને કીધેલું છે. જ્યારે સિંધુ નદી સૌથી વધુ વાર જે છે ઉલ્લેખિત નદી છે, અથવા તો સૌથી વધારે ઉલ્લેખ એનો જે છે થયેલો છે. મોટી નદી પણ એને કીધેલી છે. પણ અહીંયા બે નદીની વાત છે, એક છે ગંગા અને એક છે યમુના. વૈદિક સભ્યતાની અંદર ઋગ્વેદમાં આ માત્ર બે એવી નદીઓ છે. અત્યારે ગંગાને તો આપણે પવિત્ર ગણીએ છીએ, પણ ગંગાનો ઉલ્લેખ ઋગ્વેદની અંદર માત્ર ને માત્ર કેટલી વાર થયેલો છે? તો કે એક વાર જે છે થયેલો છે. ધ્યાન રાખજો. બાકી બધી વસ્તુ જે ઇન્ફોર્મેટિવ છે એ જ છે. ઠીક છે. મવેશી, ઘોડા અને રથ ઋગ્વેદિક લોકોની સાચામાં સાચી ઓળખ હોય તો એ આ હતું. મવેશીનો અર્થ થશે જે પોતાની સાથે પશુ લાવેલા હશે. ઘોડા તમને ખ્યાલ છે. અને રથની જે છે વાત કરીએ, રથની અંદર તો કે યુદ્ધની અંદર પહેલો સવાલ છે કે યુદ્ધ શેની માટે થતા? તો યુદ્ધ શેની માટે થશે? મવેશી માટે, જાનવર માટે જે છે યુદ્ધ થશે. ખાસ કરીને ગાય માટે જે છે. અલગથી જ્યારે આપણે ભણવાનું જે છે સ્ટાર્ટ કરશું ત્યારે વધારે આની અંદર ડિટેલમાં જે છે કહીશ. યુદ્ધની અંદર ભાગ જે છે લેતા હતા તો એ પુરુષો લેતા હતા. સ્થાયી સેનાનો અભાવ હતો, કારણ કે આ યુદ્ધ નહોતું, ઝઘડા ટાઈપ જે છે હતું. સભાઓમાં યુદ્ધ અને શાંતિ પર ચર્ચા થતી જે છે હતી, નિર્ણય નહોતા થતા, ચર્ચા થતી હતી. બહાદુર અને કુશળ યોદ્ધાઓને સરદાર બનાવવામાં આવતા હતા. અર્થાત અહીંયા સરદાર બનાવવાની પ્રક્રિયા વંશાનુગત જે છે ન હતી. જે વ્યક્તિની અંદર જેટલી કાબિલિયત હતી એ સરદાર જે છે એ બનતો જે છે હતો. કર્મના આધારે વર્ગીકરણ હતું. અર્થાત સમાજ જે હતું એ કર્મ આધારિત જે છે વિભાજિત હતું, જન્મ આધારિત નહીં જે છે. ધ્યાન રાખજો. રાજાના કાર્યોને લઈને તફાવત જોઈ લો. અહીંયા મેં તમને થોડીક વાર પહેલા જે છે વાત કરી કે ઋગ્વેદિક રાજાઓ ઈ રાજા નથી જેની છબી તમારા આજે મનમાં છે. ઠીક છે, ઈ રાજાઓ કંઈક અલગ જે છે હતા. અહીંયા એક વાત કરી છે કે જે લોકોએ ઋગ્વેદના પ્રાર્થનાની રચના કરી હતી તે લોકો આર્ય જે છે કહેવાયા હતા. અને અહીંયા જે લોકો રહેતા હતા, જે આર્ય લોકોના વિરોધી હતા, તેને દાસ અથવા તો દસ્યુ કહેવામાં જે છે આવ્યા હતા. પહેલો ભાગ ઋગ્વેદિક વાળો જે છે એ અહીંયા પૂરો જે છે થાય છે. મેં કીધું કે આ ચેપ્ટર બે પાર્ટમાં વિભાજિત છે. એક છે વૈદિક કાળ વાળો અને એક છે મહાપાષાણ કાળ વાળો. તો હવે થોડુંક જે છે જોઈએ મહાપાષાણ કાળ વિશે. જો લગભગ 3000 વર્ષ પહેલા કબ્ર બનાવવાની પ્રથા દક્ષિણ ભારતમાં શરૂ થઈ. અહીંયા હું એમ લખી શકું છું 1000 ઈસવીસન પૂર્વની અંદર આ વ્યવસ્થા દક્ષિણ ભારતમાં શરૂ જે છે થાય છે. દક્કન, દક્ષિણી ભારત, ઉત્તર પૂર્વી ભારત અને કાશ્મીર પ્રાંતની આ શરૂઆત જે છે માનવામાં આવે છે. આનો અર્થ જે છે સમજો કે મહાપાષાણ કાળની જે શરૂઆત જે છે માનવામાં આવશે એ દક્કનનો અર્થ થશે આ ભાગ. ત્યારબાદ કીધું છે દક્ષિણી ભારત અર્થાત આ ભાગ, ઉત્તર પૂર્વી ભારત અર્થાત આ ભાગ અને ત્યારબાદ કાશ્મીર પ્રાંત અર્થાત આ ભાગ. આટલા ભાગની અંદર આપણને જે છે શું જોવા મળે છે? તો કે મહાપાષાણ કાળની શરૂઆત જે છે જોવા મળે છે. પહેલો પેરેગ્રાફ જે છે એ જ કે છે. ત્યારબાદ તો કે આપણને એક મેપ જે છે આપેલો છે. પહેલો સવાલ એ છે આ મેપને લઈને કે આની અંદર કેટલા જે છે સ્થળ જે છે જોવા મળે છે. તો અહીંયા હું તમને ખાલી જે છે પહેલા સ્થળ કરું છું, મહાપાષાણકાલીન સ્થળ જે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન રાખજો, બધાય નથી કહેતો. ઠીક છે, બધાય નથી કહેતો, પણ ઇમ્પોર્ટન્ટ જે સ્થળ છે એ કહું છું. જેમ કે પહેલું સ્થળ છે તામિલનાડુની અંદર જે છે આવેલું આદિચન્નલૂર જે છે. હવે હું બોલતો જાઉં છું, લખતા જે છે જશો. ત્યારબાદ બીજું જે સ્થળ છે એનું નામ છે સનૂર.
ત્યારબાદ ત્રીજું જે સ્થળ છે એનું નામ છે ઉરેયુર, અને ત્યારબાદ ચોથું જે સ્થળ છે એનું નામ છે પય્યમપલ્લી. ક્યાંક લખેલું છે પેયમપલ્લી. આવી રીતના કુલ 4 જે છે સ્થળો છે જે મહાપાષાણ કાળના છે અને ક્યાં આવેલા છે તો કે તમિલનાડુની અંદર આવેલા છે. ત્યારબાદ તો કે બીજા જે છે રાજ્યની વાત કરીએ એ છે કર્ણાટક. કર્ણાટકની અંદર પહેલું જે છે સ્થળ છે લખતા જાઓ બ્રહ્મગીરી. ત્યારબાદ બીજું જે છે સ્થળ છે એનું નામ છે માસ્કી. માસ્કી ધ્યાન રાખજો, આગળ જતા અશોકનો અભિલેખ અહીંયા આવશે જે છે, ઠીક છે. ત્રીજું એક સ્થળ છે એનું નામ છે હલ્લુર જે છે. ત્યારબાદ એક નામ છે પિકલીહલ, ઠીક છે, અને ત્યારબાદ એક નામ છે સંગન કલ્લુ જે છે, ઠીક છે. તો આટલા સ્થળ છે જે કર્ણાટકની અંદર છે. ત્યારબાદ તો કે નેક્સ્ટ રાજ્યની જે છે વાત કરીએ મહારાષ્ટ્રની. ધ્યાન રાખજો, જીપીએસસી ની અંદર આપણને ખબર હોવી જોઈએ, સિલેબસ આપણી પાસે હોવો જોઈએ, પ્રિલિમ્સ ના પેપરનું સોલ્યુશન આપણી પાસે હોવું જોઈએ, જેના કારણે આપણને ખબર પડે કે આપણે કયા કયા ચેપ્ટર કાળની અંદરથી કઈ કઈ વસ્તુ લેવાની છે, ઠીક છે. મહારાષ્ટ્રની અંદર જે સ્થળો છે એની જે છે વાત કરું છું. મહુર સારી જે છે એક સ્થળ છે, મહુર સારી જે છે, ઠીક છે. ત્યારબાદ એક જે છે સ્થળ છે જૂના પાણી જે છે, ઠીક છે, અને ત્યારબાદ એક છે નાયકુંડ જે છે. તો આમ 3 સ્થળ છે જે મહારાષ્ટ્રના છે. થોડાક આગળ જે છે વાત કરીએ, એક રાજ્ય છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની અંદર એક સ્થળ છે, નામ છે એનું નાગાર્જુન કોંડા જે છે. નાગાર્જુન કોંડા મહાપાષાણકાલીન સ્થળ છે. અને લાસ્ટ જે છે વાત કરીએ કેરલાની મનગડુ, ઠીક છે, એક સ્થળ છે જે કેરલાની અંદર આવે છે, નામ છે એનું મનગડુ, ઠીક છે. તો આમ 4 થી 5 રાજ્યો છે જે મહાપાષાણકાલીન સ્થળો માટે જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમે એમ કહેશો કે સર આ સ્થળ ક્યાં આપેલા છે, તો કે આની પહેલાનું જે ચેપ્ટર છે અથવા તો લેક્ચર છે જોઈ લેજો, એની અંદર એક સરસ મજાનો મેપ આપ્યો હતો, ઠીક છે. એ મેપની અંદર ફાઇન્ડ કરો અને ન હોય તો એને એડ કરતા જે છે જાઓ. ઓકે, વાત કરીએ મેં તમને પહેલા પણ કીધું હતું, કાળા અને લાલ કલરના જે મૃદભાંડો છે એને કહેવાય છે બ્લેક એન્ડ રેડ વેર જે છે. જ્યારે આ મહાપાષાણકાલીન કબરો હતી, આ કબરોની અંદર મૃતકોની સાથે એક ખાસ પ્રકારના માટીના વાસણ જે છે દફન કરવામાં આવતા હતા, જેને BRW જે છે કહેવામાં આવતા હતા, અર્થાત બ્લેક એન્ડ રેડ વેર જે છે કહેવામાં આવે છે. કાળા અને લાલ કલરના જે મૃદભાંડો છે એ વાતની સાબિતી આપે છે કે કબરની અંદર જોઈ શકો છો અહીંયા મેપ જે છે, સોરી પિક્ચર જે છે, કબરોની અંદર એક વ્યવસ્થિત વ્યક્તિ અથવા તો કોઈ ઉચ્ચ વ્યક્તિ હશે એને દફન જે છે કરવામાં આવ્યો છે. વાત કરીએ કે જો આ મહાપાષાણ કાળ જે છે એની અંદર કબરોના આધારે દરેક વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે, તો ખબર કેમ પડે? સામાજિક અસમાનતા છે, ખાસ પરિવારો છે, આ 2 વસ્તુ જે છે સમજવાની છે. આજે એક વસ્તુ સમજજો, વિવાહનો અત્યારે જે છે એ ટાઈમ શરૂ છે. તમને અથવા તો આપણને ખબર કેમ પડે છે કે આ ગરીબ ઘરના વિવાહ છે અને આ પૈસાવાળા ઘરના વિવાહ છે? બસ એ જ વસ્તુ આ મહાપાષાણ કાલીન સ્થળની અંદર જે છે એ જોવા જે છે મળે છે. જેમ કે આ કબરથી આપણને સામાજિક અસમાનતા દર્શાય છે. જે કબરની અંદર એક મૃતકની સાથે ઘણી બધી બાબતોને જોડી દીધું હશે, જેમ કે મૃદભાંડ જોડી દીધું હશે, કોઈ વાસણ જે છે એ મૂકી દીધું હશે, અથવા તો કોઈ સોનું ચાંદી કોઈ ધાતુને જે છે દબાવેલી હશે. આવી રીતના જ્યારે બીજી કોઈ કબર હશે એની અંદર કોઈ પણ વસ્તુ હશે નહીં જે છે. જો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે બ્રહ્મગીરી જે છે. હવે બ્રહ્મગીરી મેપની અંદર જોઈ લેજો, ઠીક છે. બ્રહ્મગીરીની અંદર કીધું છે કે यहाँ एक व्यक्ति की कब्र में 23 सोने के मणके और शंख पाए गए हैं. 33 જે છે સોને કે મણકે અર્થાત સોનાના મણકા જે છે મળી આવેલા છે. આનો અર્થ કે એ કબ્ર કોની હશે? તો કે કોઈ ધની વ્યક્તિની જે છે હશે. એ જ રીતે તો કે આ ખાસ પરિવારોને રિલેટેડ હશે. ખાસ પરિવારોનો અર્થ એવો થશે કે કબ્રની બહાર એક પથ્થર જે છે મૂકવામાં આવશે, અથવા તો એવી વ્યવસ્થા કરવામાં આવશે એ જ કબ્રની ઉપર બીજું, બીજાની ઉપર ત્રીજું, આવી રીતના અલગ અલગ કબ્રોનું નિર્માણ કરવામાં આવતું હશે, ઠીક છે.
આ જ મહાપાષાણકાલીન સ્થળોની અંદર એક સ્થળ છે, નામ છે એનું ઇનામ ગાંવ જે છે. ઇનામ ગાંવને રિલેટેડ જ આની અંદર ઘણી બધી બાબતો આપણને આપેલી છે. ક્લિયર છે? જો શું કે છે, આ ઇનામ ગાંવ જે મહાપાષાણકાલીન સ્થળ છે, જે ભીમા નદીની સહાયક નદી ઘોડ નદીના કિનારે છે. આ સ્થળ 3600 થી લઈને 2700 વર્ષ પહેલા અહીંયા જે છે લોકો નિવાસ જે છે કરતા હતા. એક વસ્તુ જે છે નથી ખ્યાલ, તો એ વસ્તુને જે છે જોડી દો. અહીંયા ડેક્કન એજ્યુકેશન સોસાયટી, તમે લોકોએ નામ સાંભળેલું હશે. આ જ એજ્યુકેશન સોસાયટીને રિલેટેડ એક કોલેજ છે, નામ છે એનું દક્કન કોલેજ જે છે. ધ્યાન રાખજો. આ સ્થળની શોધ જો કોઈ કરી હોય તો એ આ જ દક્કન કોલેજ દ્વારા 1968માં કરવામાં આવી હતી. અને ત્યારબાદ તો કે તેનું ઉત્ખનન શરૂ કર્યું આ જ કોલેજ દ્વારા. આ ઉત્ખનન 1983 સુધી જે છે ચાલ્યું. અર્થાત 1968 થી લઈને 1983 સુધી આની શોધખોળ બાદ અહીંયા ઉત્ખનન કરવામાં આવ્યું. કોણે કરવામાં આવ્યું? દક્કન કોલેજ દ્વારા. દક્કન કોલેજની અંદર કોણ? તો કે 3 વ્યક્તિ છે. એકનું નામ છે M.K. ધવલીકર, બીજાનું નામ છે M.P. સાકલિયા, ત્રીજાનું નામ છે J.D. અંસારી. આ 3 વ્યક્તિઓએ ભેગા થઈને આ 3 વ્યક્તિઓના નિર્દેશની અંદર ઇનામ ગાંવની જે છે એ શોધખોળ જે છે એ શરૂ થઈ હતી. આ આખી વસ્તી કિલ્લાબંધ વસ્તી જે છે હતી. સમજો આ વસ્તુને જે છે. ઠીક છે, આગળ જે છે વધીએ. અહીંયા જે કબ્ર આપણને મળેલી છે એમાં તો લખ્યું છે કે સીધા જે છે સુરાવામાં આવે, તો કબ્રની અંદર લગભગ સીધા સુરાવામાં. ઠીક છે, અહીંયા લખેલું છે કે જે આપણને કબ્ર મળી છે એનું માથું જે છે ને એ ઉત્તર દિશામાં છે. તો પગ કઈ દિશામાં હશે? દક્ષિણ દિશામાં. ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ ઇનામ ગામ એવું છે કે જ્યાં ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ જે છે દફન કરવામાં આવતા હતા. એક માણસને, ધ્યાન રાખજો આ સવાલ પીટીનો સવાલ છે, એક માણસને 5 રૂમવાળા મકાનમાં દફન કરેલ છે. અને આ ઘર સૌથી મોટું જે છે નગર છે. ઇનામ ગામનું સૌથી મોટું નગર હોય તો આ નગરને માનવામાં આવે છે. આટલું ક્લિયર જે છે થયું. હવે તો કે વાત કરીએ ઇનામ ગામના લોકોના કાર્યોની જે છે. હવે કાર્યોની અંદર તો સ્વાભાવિક વસ્તુ છે, ઘઉં જવ આ બધી વસ્તુનું ઉત્પાદન જે છે કરતા હશે અને ભેડ બકરી જે છે રાખતા હશે. કૃષિનો એવો વ્યવસ્થિત વિકાસ થયો હશે નહીં જે છે. એ સિમ્પલ વસ્તુ છે જે આગળ હતી. અહીંયા મેં તમને લોકોને એક વસ્તુ ખાસ જે છે રાઉન્ડ કરીને દેખાડેલી છે. ઘણી વખત એવું બને, ઘણી વખત કે સ્ટુડન્ટ જે છે કોઈ બુક જ્યારે આપવામાં આવે, તમને ખ્યાલ જ છે હું કોઈ એક પબ્લિકેશનની વાત નથી કરતો, હું દરેક પબ્લિકેશનની વાત કરું. ઠીક છે, કોઈ ઓથરે બુક જે છે લખેલી હોય તો એની અંદર થોડી ઘણી ભૂલ હોય જ છે. કોઈ બુક સંપૂર્ણ નથી હોતી, કોઈ એટલે કોઈ જે છે નહીં. એ બુકની અંદર ક્યાંકનું ક્યાંક પ્લસ માઇનસ હોય જ. આ એનસીઆરટી છે ને, એનસીઆરટીના પેજ નંબર 42 ને જોજો અને અહીંયા જે છે જોજો, ભૂલ એમાંય છે અને એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ધ્યાન રાખજો. ઠીક છે, અહીંયા હડિયાની જગ્યાએ કાંઈક બીજું જ કાંઈક જે છે લખેલું છે. હું એમ કહેવા માંગુ છું કે દરેક બુકની અંદર થોડી ઘણી ભૂલ હોય. જો તમને ખ્યાલ હોય કે અચ્છા આ બુકની અંદર આ ભૂલ છે, તો આ વેલ એન્ડ ગુડ વસ્તુ કહેવાય કે તમને સાચાની અને ખોટાની પરખ કરતા જે છે આવડી ગયા. આનાથી મોટી ઉપલબ્ધિ તો શું હોય? તમે લોકો વિચારીને જે છે જુઓ જરા. ઠીક છે, એટલે એ કાઉન્ટર ક્વેશ્ચન જે છે એ થોડાક જે છે બંધ કરો. હોય બધે ભૂલ જે છે હોય. ઠીક છે, વાત કરતા હતા ઇનામ ગામના લોકોના કાર્યોની. તો મેં પહેલા કીધું કે કાંઈ નહીં, સ્પષ્ટ રૂપથી અહીંયા લખેલું છે કે આ લોકો પશુપાલન આધારિત જીવન જે છે જીવતા હતા. કયા કયા પશુઓ પાળતા હતા, કેના દ્વારા જે છે કાર્ય કરતા હતા, એ લખેલું છે અહીંયા. એ તમે જોઈ લેજો. જે કામનું હશે આપણે એની ઉપર ડિસ્કશન જે છે કરશું. અને લાસ્ટ આપણું જે ચેપ્ટર છે એની અંદર એક લાસ્ટ વસ્તુ અહીંયા એક અધર વસ્તુ આપેલી છે, એક જ લાઈન લખેલી છે. एटलस में चीन को खोजे, अर्थात चीन नो मैप गोतवानो छे. लगभग 3500 साल पहले यहाँ की लेखन कला के सबसे पुराने उदाहरण पाए हैं. आपड़ो सिंपल सवाल, पहली बार लखवानी कलानो विकास जे छे क्यांथी थयो छे? तो ई चीननी अंदरथी थयो छे. ठीक छे, बाकी बधी वस्तु कांई कामनी નથી જે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા 2 ચેપ્ટર જે છે હતા
એક હતું શરૂઆતના શહેરો, જેમાં હડપ્પાનું ડિસ્કશન કર્યું, ત્યારબાદ આપણે વૈદિક સભ્યતાને અને મહાપાષાણકાલીન સ્થળને જોવાનો જે છે પ્રયત્ન કર્યો. ઠીક છે, જતા તો કે લાસ્ટ વસ્તુ 3 દિવસ બાકી છે, ધ્યાન રાખજો 50% ઓફ છે દરેક બુક્સની અંદર. તમે તમારી જરૂરિયાત અનુસાર જે છે વેબ સંકુલનો સંપર્ક કરી શકો છો. આજ અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.